નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપી એટલે કે વર્ણિત એજ્યુકેશનમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અહીંયા આપણે ધોરણ 10 ની અંદર થોડા આડાવરી ચેપ્ટર ભણ્યા છીએ, જેમાં 1 થી 3 ચેપ્ટર પહેલા કર્યા, બરાબર. પછી આપણે કર્યા છઠ્ઠું, પછી 8, 9, 10, બરાબર, અને 11મું ચેપ્ટર, બરાબર. ત્યાર પછી આપણે જોયા, ઓકે, ત્યાર પછી આપણે ચેપ્ટર જોયું 5મું ચેપ્ટર. હવે આજે આપણે 4થું ચેપ્ટર જોવાના છે. આના પછી લગભગ આપણે 2 ચેપ્ટર જેટલા બાકી રહેશે. ઓકે, એ આવતા 2 દિવસની અંદર આપણે પૂરા કરી દઈશું. પછી વિજ્ઞાનના ફિઝિક્સના ચેપ્ટર તમારી ડિમાન્ડ છે પ્રમાણે, અને સાથે સાથે બીજા ચેપ્ટર પણ તમારે એક્ઝામ પહેલા મિત્રો સિલેબસ પૂરો 100% કરી દઈશું, ચિંતા ના કરતા, બરાબર. હવે જુઓ, આગળ છે દ્વિઘાત સમીકરણ. ઓકે, હજુ સુધી જે મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી એ જોડાઈ જજો. ત્યાં તમને ટેસ્ટ સિરીઝ અને જે તમારું ડિસ્કશન ગ્રુપ છે એમાં પણ જોડાઈ જજો, જેથી એકબીજાની હેલ્પથી તમે સારું એવું પરફોર્મ અને તમારી તૈયારીને બૂસ્ટ કરી શકો, બરાબર. આગળ વધીએ તો દ્વિઘાત સમીકરણ, બરાબર. તો દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ કયું છે મિત્રો? ax² + bx + c. ax² + bx + c. મહત્તમ ઘાત કેટલી હોય? 2 જ હોય, બરાબર. ઓકે, અગત્યની શરત, એ કોઈ દિવસ 0 હોવો જોઈએ નહીં. જો મિત્રો એ 0 થઈ જાય તો આ x² એ કેવું થઈ જાય? 0 થઈ જાય આખું પદ. હવે આખું પદ 0 થઈ જાય તો પછી આ દ્વિઘાત રહેશે નહીં, આ કેવું થઈ જશે? સુરેખ સમીકરણ થઈ જશે, બરાબર. એટલા માટે. બીજું ચલ અને અચળાંક. તો x એ ચલ છે અને જ્યાં a, b અને c વાસ્તવિક સંખ્યાઓ છે, જેમાં c અચળ સંખ્યા છે, બરાબર. અને a અને b એ આપણે ચલ તરીકે વાપરીએ છીએ. જો કે આપણે આગળ બહુપદીમાં દ્વિઘાત બહુપદી જોઈ એની અંદર આપણે આ જોઈ લીધું છે, બરાબર. મિત્રો આજે મોઢાની અંદર બધા ચોદા પડી ગયા છે થોડા, એટલે બોલવામાં થોડી તકલીફ થઈ શકે છે, પણ એડજસ્ટ કરી લેજો થોડું. x ની જે કિંમત માટે સમીકરણનું સમાધાન થાય તેને તે સમીકરણનો ઉકેલ અથવા બીજ કહે છે. આપણે આગળ ઉકેલ અને બીજ માટે કયો શબ્દ વાપરતા હતા? શૂન્ય, બરાબર. જે બહુપદીની કિંમત શૂન્ય કરે એને શું કહેવાય? એ બહુપદીનું શૂન્ય. અહીંયા શું કહે છે કે જે સમીકરણનું નિવારણ કરો, બરાબર, સમાધાન કરો. એટલે અહીંયા જમણી બાજુ બરાબર તો કેટલા છે મિત્રો? 0. તો અહીંયા x ની કિંમત એવી લો કે જે તમારો છેલ્લો જવાબ કેટલો કરી દે? 0 કરી દે, તો તમે સાચા, બરાબર. મતલબ કે તમારો એ ઉકેલ કહેવાશે. જુઓ, આ x² - 7x + 12. તો અહીંયા x બરાબર 3 લીધા, તો 3 નો વર્ગ 9, 7 તરી 21 અને 12. તો જુઓ, +9, 12 +21 થયા, +21 - 21, જવાબ કેટલો થઈ ગયો? 0. તો 3 એ આ સમીકરણનું બીજ થાય. કોઈ પણ દ્વિઘાત સમીકરણને વધુમાં વધુ કેટલા બીજ મળી શકે? 2 બીજ મળશે, બરાબર. વધુમાં વધુ 2, ઓછામાં ઓછું 1 મળે અને ના પણ મળે. ઓકે, જુઓ, આ તો આપણે ઓલરેડી અવયવીકરણ તો શીખી ગયા છીએ. અહીંયા ખાલી તમને મેં a × c પ્લસનું પદ આવે એની ચર્ચા કરી છે, બરાબર. જો પ્રથમ પદ a અને અંતિમ પદનો ગુણાકાર કરો, મધ્યમ પદના એવા બે ભાગ પાડો કે a × c નો સરવાળો કેટલો થાય? b થાય. જો અહીંયા તમને ઋણ આ ધન માટે શરત છે. ઋણ માટે કઈ શરત હતી? એવા અવયવ પાડો કે તફાવત b જેટલો થાય. તફાવત કેટલો થાય? b જેટલો. ઓકે, ખ્યાલ આવ્યો કે ના આવ્યો? અને ગુણાકાર એમનો a × c જેટલો થાય. આ ઋણ માટે, બરાબર. ઋણ માટે આપણે આ શરત જોઈ હતી. સામાન્ય અવયવ બહાર કાઢી લેવાય અને બીજ મેળવવાનું. તો જુઓ અહીંયા x² × 6. તો અહીંયા a × c કેટલા છે મિત્રો? -6 છે. -6 ના એવા અવયવ પાડો તો તફાવત કેટલો આવવો જોઈએ? મધ્યમ પદ 1 આવવો જોઈએ. તો 3 દુ 6. તો અહીંયા આપણે કેટલા લીધા? -3x અને +2x. કારણ કે મેં તમને કીધું હતું એમાં આગળ બહુપદી ચેપ્ટર 9માં ભણાવ્યું એ વખતે ઇન ડિટેલ તમને આખું મેં કોષ્ટક બનાવીને સમજાયેલું છે, બરાબર. કે a × c ઋણ આવે તો 2 અવયવ લેવાના, મોટા અવયવ વગર મધ્યમ પદની નિશાની આવે અને નાના અવયવ વગર એની વિરોધી નિશાની લેવાની, બરાબર. તો આપણે અહીંયા આના પછી શું સ્ટેપ લખી શકીએ? x² - 3x + 2x - 6. આમાંથી x કોમન કાઢ્યો, આમાંથી 2 કોમન કાઢ્યા, બરાબર. તો પછી x - 3 x - 3 બંનેમાંથી 1 કોમન કાઢ્યા, તો પછી રહ્યું શું? x + 2. ઓકે, તો અહીંયા આને કરતા બનાવશું તો x બરાબર 3 મળશે અને આને કરતા બનાવશું તો x બરાબર -2 મળશે. તો આ બંને 3 અને -2 એ બીજ કહેવાશે, બરાબર. આગળ વાત કરીએ મિત્રો વિવેચકની. વિવેચકને શાના વડે દર્શાવાય છે? d વડે દર્શાવાય છે. વિવેચકનું સૂત્ર b² - 4ac. હવે b² - 4ac એટલે ax² + bx + c = 0 છે. તો આ આપણો a, b અને c.
વિવેચક શોધવાનું, વિવેચકના આધારે તમારે શૂન્ય કેવા મળશે એ નક્કી થશે. તો આનો વિવેચક તમારે શોધવું હોય તો 3, -4 અને -1 એ બી સી ની અનુક્રમે કિંમતો લઈ લીધી. તો -4 નો વર્ગ 16 થાય, બરાબર. ઓકે, -4 3 એકા 3 આ પણ -3 અને -3 ગુણાશે એટલે માઇનસ માઇનસ પ્લસ 12 થઈ જશે, બરાબર. તો 16 + 12 એટલે કેટલું મળ્યું? 28. સમીકરણના બીજ કેવા હશે તે નક્કી કરતા પદને વિવેચક કહે છે. ડી ની કિંમત શોધ્યા વગર બીજનું સ્વરૂપ જાણી શકાતું નથી. તમે વિવેચક શોધ્યા વગર નહીં કહી શકો કે આ નવું કેવું મળશે તમને. વાસ્તવિક બે ભિન્ન વાસ્તવિક શૂન્ય મળશે, બે સમાન વાસ્તવિક શૂન્ય મળશે કે શૂન્ય મળશે નહીં, એ તમે વિવેચક શોધ્યા વગર જાણી શકશો નહીં. તો આ રહ્યું કોષ્ટક. જુઓ મિત્રો, ડી તમને ધન મળે. કેવો મળે? ધન, એટલે કે 0 કરતા મોટો મળે. તો બે ભિન્ન એટલે કે જુદા જુદા અનવાસ્તવિક બીજ મળશે. જો ડી બરાબર તમને કમ્પ્લીટ 0 મળે તો બે સમાન વાસ્તવિક તો મળશે પણ બંને બીજ કેવા હશે? સમાન. ઉદાહરણ તરીકે 1/2 મળે તો બંને બીજ 1/2 જ હશે. મતલબ આ બીજ એક જ છે પણ બે બીજ મળશે અને બંને કેવા હશે? સમાન હશે. ઓકે, ડી લેસ ધેન 0 હોય તો વાસ્તવિક બીજનું અસ્તિત્વ નથી. અહીં ગણતરી અટકાવી દેવાની. જો આપણને ડી 0 મળે છે તો 10મા લેવલ સુધી આપણે કોઈ કાલ્પનિક સંખ્યાઓમાં તમને મળી જાય, પણ આપણે કાલ્પનિક સંખ્યાઓનો કોન્સેપ્ટ 9, 10માં છે નહીં, તો પછી આપણે એમાં ઊંડાણમાં ઉતરવાની જરૂર નથી. બરાબર. જુઓ, ડી લેસ ધેન 0 હોય તો સમીકરણની ગણતરી ત્યાં જ અટકાવી દેવી, કારણ કે વાસ્તવિક ઉકેલ શક્ય નથી. આગળ વધીએ. દ્વિઘાત સૂત્ર. જુઓ મિત્રો, દ્વિઘાત સૂત્ર. તો દ્વિઘાત સૂત્ર કોને આ લીધું? તો આપણે શ્રીધરાચાર્યએ આપી દીધું. કોને આપી દીધું? શ્રીધરાચાર્ય. બરાબર. તો આના શ્રીધરાચાર્યનું સૂત્ર પણ કહેવામાં આવે છે. સૂત્ર શું છે? તમારા બે શૂન્ય શોધવા પર તો એક વખત અહીંયા પ્લસ લેવાનું, બીજી વખત શું લેવાનું? માઇનસ. આ રીતે જુઓ, x = -b. હવે આ વિવેચક છે તમારો. આ શું છે? વિવેચક. તો તમે ડાયરેક્ટ લખી શકો +વર્ગમૂળમાં d ભાગ્યા 2a. બીજી વખત શું લે? x = -b વર્ગમૂળમાં d ભાગ્યા 2a. ઓકે, તો આ વિવેચકથી તમને શૂન્ય મળશે. જ્યારે અવયવ પાડવા મુશ્કેલ હોય ત્યારે આ સૂત્રનો સીધો ઉપયોગ થાય છે. જો અવયવીકરણની રીતે તમને લાગે કે અવયવ બહુ મોટા પડે છે તો તમે દ્વિઘાત સૂત્રની મદદથી એના અવયવ પાડી શકો છો. પ્લસ કે માઇનસ ચિહ્ન આપણને હંમેશા બે બીજ મળશે. ગણતરીમાં એકવાર સરવાળો અને એકવાર બાદબાકી લેવાની, તો જે આપણે અહીંયા લીધી એ પ્રમાણે. ઓકે, ચલો આગળ વધીએ. બીજનો સરવાળો અને ગુણાકાર. તો આપણે બહુપદીમાં ભણી ગયા છે. આલ્ફા પ્લસ બીટા હોય તો શું મળે? -b/a. અને આલ્ફા ગુણ્યા બીટા હોય તો શું મળે? c/a મળે છે. ઓકે, ચલો આગળ વધીએ. આજ પણ આપણે એક ચર્ચા કરી લીધી છે કે જો પરસ્પર વિરોધી બીજ મળે, જેમ કે x બરાબર તમને 2 મળે, બીજું x = -2 મળે, તો એક આલ્ફા લો, બીજું બીટા લો, તો આલ્ફા પ્લસ બીટા 2 + -2 જવાબ કેટલો આવે? 0. બરાબર. તો જવાબ 0 આવે તો તમે -b/a સાથે સરખાવો તો a 0 0 થઈ જાય, તો -b = 0, તો b બરાબર પણ કેટલા મળવાના છે? 0. અને જો પરસ્પર વ્યસ્ત બીજ હોય તો એ પણ મેં તમને સમજાયેલું છે આગળ કે પરસ્પર વ્યસ્ત બીજ હોય તો શું થાય? આલ્ફા ગુણ્યા બીટા. પરસ્પર એક બીજ છે તમારું 2 છે અને બીજું બીજ છે એનો વ્યસ્ત 1/2 છે, તો આ બંનેનો ગુણાકાર કેટલો થઈ જાય? 1. બરાબર. અને આલ્ફા ગુણ્યા બીટા તમે શું કહો છો? c/a. તો એ ઉપર જતું રહેશે તો a બરાબર શું મળશે? c મળશે. બરાબર. 1 ગુણ્યા a એટલે c થઈ જશે. સોરી, 1 ગુણ્યા a એટલે કે a બરાબર c. તો આપણો જવાબ થઈ જશે a. તો અહીંયા યાદ રાખજો મિત્રો કે સરવાળો હોય તો પરસ્પર વિરોધી બીજ હોય તો સરવાળો 0 મળશે અને પરસ્પર વ્યસ્ત બીજ હોય તો ગુણાકાર કેટલો મળશે? 1 મળશે. આગળ આ રીત પણ આપણે આગળ શીખી લીધી છે મિત્રો. ડાયરેક્ટ દ્વિઘાત સમીકરણ તમને શૂન્ય ગુણાકાર આપેલો હોય અથવા તો બીજ બંને આપેલા હોય તો આલ્ફા પ્લસ બીટા શોધી લો અને આલ્ફા ઇન્ટુ બીટા શોધી લો શૂન્ય આધારિત. પછી આમાં કિંમત મૂકી દેવાની, x² - આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ 0. જો મિત્રો, બહુપદી અને દ્વિચલ સુરેખ સમીકરણ ઘણું ખરું તમારું કોન્સેપ્ટ મળતો આવે છે. એક બે ખાલી જે કોયડાવાળા એક્ઝામ્પલ છે ને એની અંદર થોડો કોન્સેપ્ટ અલગ પડશે, પણ હું તમને કહીશ કે બંને કેવી રીતે અલગ પડે છે. કારણ કે બંનેની અંદર શરતો આપેલી છે, પણ એની શરતો અને આની શરતોમાં શું ફરક છે એ આપણે આગળ જોઈશું. બરાબર. ઓકે, તો જો થોડા કોયડાઓની વાત કરીશ તમને કે ભાઈ કુલ રકમ 600 હોય અને એક પેનની કિંમત ₹x હોય તો પેનની સંખ્યા કેટલી થાય? તો 600/x. પછી દાખલામાં 5 વર્ષ પછી કીધું હોય તો +5 ઉમેરવાના અને 3 વર્ષ પહેલા કીધું હોય તો 3 બાદ કરવાના, કારણ કે પહેલાની ઉંમર હાલની ઉંમરમાંથી બાદ કરવાની, પછીની ઉંમર હાલની ઉંમરમાં ઉમેરવાની. બે ક્રમિક યુગ્મ સંખ્યાઓ કીધી હોય તો યુગ્મ કીધી હોય કે અયુગ્મ કીધી હોય મિત્રો?
બરાબર, યુગ્મ કીધી હોય કે અયુગ્મ કીધી હોય તો તમારે પહેલી સંખ્યા x લેવાની તો બીજી કેટલી લેવાની x પ્લસ 2. કેવી રીતે? તો જુઓ, ઉદાહરણ તરીકે તમે 3 લો છો, અયુગ્મની વાત કરું તો 3 પછી 5 આવવાની, પછી કેટલી આવવાની? 7. તો જો તમે આને x લો તો આ કેટલી થાય? 3 વત્તા 2 એટલે 5 થાય. પછી આ કેટલી થાય? x વત્તા 4. ઓકે, તો આ રીતે સંખ્યાઓ તમારી વધશે. બીજું યુગ્મ લો તો એમ જ થશે, 4, 6 અને 8. બરાબર, તો જો તમે 4 ની x લીધી તો આના પછીની ક્રમિક સંખ્યા કે જે યુગ્મ હોય એ કેવી મળશે? 4 વત્તા 2 એટલે કે x વત્તા 2 જેટલી મળશે આપણને. એટલે એ સંખ્યાઓ તમારે x અને x પ્લસ 2 લેવી. હવે આ ખાસ મિત્રો અહીંયાથી આ ઇક્વેશન બને છે. બરાબર, સુવર્ણ સંખ્યાનો ગોલ્ડન રેશિયો કહેવાય છે. શું કહેવાય છે? ગોલ્ડન રેશિયો કહેવાય છે અને ગોલ્ડન નંબર પણ કહેવાય છે. હવે આનો ઉપયોગ ક્યાં થાય છે? તો તમે જોયું હશે મિત્રો, જૂના જમાનામાં બારી બારણા હોય ને તો આ રીતની ડિઝાઇન આવતી એમાં. અને આ વેસ્ટર્ન કન્ટ્રીમાં એ પણ કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિનું શરીરનું બાંધો આ રેશિયોમાં હોય ને તો એ વ્યક્તિ વધારે પડતું અટ્રેક્ટિવ લાગે. બરાબર, તો આને સુવર્ણ સંખ્યા કહેવામાં આવે છે. બરાબર, જૂના સમયમાં દરવાજાઓમાં આપણે આ રેશિયો જોવા મળતો હતો. એટલે તમારે ખાલી આને યાદ જ રાખવાનું છે કે ગોલ્ડન નંબર અથવા ગોલ્ડન રેશિયો અથવા સુવર્ણ સંખ્યા કોને કહેવાય છે. ઓકે, તો 1 પ્લસ સુવર્ણ સંખ્યા બદલે સુવર્ણ ગુણોત્તર પણ લખેલું હોય મિત્રો. બરાબર, તો 1 પ્લસ વર્ગમૂળમાં 5/2. બીજું ડી બરાબર 0 ની શરત. તો ડી બરાબર 0 હોય તો ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ને બીજ સમાન હોય તો હંમેશા c બરાબર b સ્ક્વેર માઇનસ 4a થાય. ઓકે, કેવી રીતે? તો b સ્ક્વેર માઇનસ 4, આપણે જુઓ ડી બરાબર વિવેચક ડી બરાબર શું હતું? b સ્ક્વેર માઇનસ 4ac ભાગ્યા 2a હતું. બરાબર, ઓકે, આ રીતનું સૂત્ર હતું આપણું. તો હવે આની અંદર તમે કરતા બનાવો મિત્રો તો તમારો જવાબ કેટલો થશે? c બરાબર b સ્ક્વેર માઇનસ 4a થશે. હાલ પૂરતું યાદ રાખો, પછી ગણતરીમાં આવશે એટલે એનો ઉપયોગ કરીશું. બીજું મિત્રો, આ રીતના દાખલા, આ રીતે કે વર્ગમૂળમાં 12 પ્લસ વર્ગમૂળમાં 12 પ્લસ વર્ગમૂળમાં 12 આ રીતે એક્ઝામ્પલ આપેલા હોય તો તમારો જવાબ કેવી રીતે કરવો એ આપણે અંદર જોઈશું. બરાબર, એ એક્ઝામ્પલ મેં સરંગ 2-3 મૂક્યા છે એટલે એ તમને હું જોડે સમજાવીશ ત્યાં. બરાબર, ચલો આપણે ચેપ્ટરમાં શું જોયું? તો વિવેચક ડી બરાબર b સ્ક્વેર માઇનસ 4ac, દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0. બીજના સ્વરૂપ કેવા હોય? 0 કરતા મોટો એટલે કે ધન હોય તો 2 ભિન્ન વાસ્તવિક બીજ મળે. ડી બરાબર 0 હોય તો 2 સમાન વાસ્તવિક બીજ મળે. બરાબર, અને જો ડી 0 કરતા ઋણ હોય, 0 કરતા નાનો હોય તો ઉકેલ મળે નહીં. દ્વિઘાત સૂત્ર, તો દ્વિઘાત સૂત્ર યાદ કરજો, માઇનસ b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં d ભાગ્યા 2a. એક વખત પ્લસ લેવાનું, એક વખત શું લેવાનું? માઇનસ. બરાબર, બીજનો સંબંધ તો સરવાળો માઇનસ b ભાગ્યા n ગુણાકાર c ભાગ્યા a. તો ઓલરેડી આપણે આગળ બીજા ચેપ્ટરમાં બની ગયા છે. બરાબર, ઓકે, ચલો આગળ વધીએ એક્ઝામ્પલ તરફ. તો શું કહે છે કે દ્વિઘાત સમીકરણ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c. એક જ મિનિટ મિત્રો, હું જરાક પેન કરી દો, પેન નથી. ઓકે, દ્વિઘાત સમીકરણ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 હોવા માટે નીચે પૈકીની આવશ્યક શરત. તો પહેલી શરત શું હતી મિત્રો? કે a, b અને c બધી કેવી સંખ્યાઓ હોવી જોઈએ? વાસ્તવિક સંખ્યાઓ. તો આ એ વાસ્તવિક છે, આ એ વાસ્તવિક છે. એવું તો જરૂરી નથી કે a, b, c હોવું જોઈએ. બીજી શરત છે હતી કે a અને a કોઈ દિવસ 0 હોવો જોઈએ નહીં. જો a 0 થશે તો પછી આ સમીકરણ દ્વિચલમાંથી કેવું બની જશે? સુરેખ. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન બી, a કોઈ દિવસ 0 હોવો જોઈએ નહીં. ચલો આગળ. નીચેમાં સમીકરણનું કયું સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી? તો જુઓ, આમાં પણ 2 ઘાત છે મિત્રો. આમાં કેટલી ઘાત છે? 1 જ ઘાત છે. આમાં કેટલી ઘાત છે? 2 ઘાત છે. આ 2 ઘાત છે. તો આ આપણું દ્વિઘાત સમીકરણ નથી. બરાબર, કારણ કે એ સુરેખ સમીકરણ છે. x પ્લસ a, x પ્લસ 2 અને x પ્લસ 2, x પ્લસ 3 a દ્વિઘાત સમીકરણ છે, દ્વિઘાત બહુપદી છે, દ્વિઘાત સમીકરણ નથી. આપેલ તમામ છે. તો જો મિત્રો, પહેલું તો એ જ કન્ફ્યુઝન થાય કે દ્વિઘાત સમીકરણ અલગ અને દ્વિઘાત બહુપદી અલગ. તો જો મિત્રો, ગાણિતિકમાં ગણતરીમાં જોવા જઈએ ને તો એ બંનેમાં કોઈ ફરક નહીં. ગણતરીમાં એ બંનેમાં કોઈ ફરક નથી. પણ તમે ખાલી દ્વિઘાત બહુપદીને આ રીતે લખો છો કે p of x બરાબર ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c આ રીતે લખીએ છીએ. અને સમીકરણને આપણે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 આ રીતે લખીએ છીએ. ઓકે, બસ આટલો ફરક છે. હા, આમાં આપણે આના શૂન્ય શોધવા માટે આને 0 સાથે સરખાવીએ છીએ. ઓકે, અને આમાં આપણે ઉકેલ શોધવા માટે આને 0 સાથે, બાકી બંનેમાં કોઈ ફરક છે નહીં. ઓકે,
તો એ નક્કી કરવાનું કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં. તો એમાં મિત્રો શું કરીશું, પહેલા આપણે આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર કરી નાખીએ. અથવા તો જુઓ, આ ગુણાકારમાં છે આ બાદથી x+2, આ બાદથી x+2 નીકળી જશે. તો x+1 બરાબર x+3 રહ્યું તમારું. તો અહીંયા કોઈ જગ્યાએ ઘાત 2 દેખાતી નથી. એમ છતાં જો તમારે અંદર ગુણવું હોય તો પણ તમે ગુણી શકો છો. જુઓ, અંદર ગુણશો તો શું થશે, x+2 પછી કેટલા આવશે, +1 x+2 અને અહીંયા જો ગુણશો તો x+3 x નું પકડી આના સાથે ગુણી નાખો, પછી +2 નું પકડો, પાછા +2 નું પકડીને x+3 જોડે ગુણી નાખીએ તો શું થશે મિત્રો, જુઓ x² + 2x + x+2. ઓકે, અહીંયા શું થશે, x² + 3x + 2x + 3 દુ 6. તો જો x² બંને બાજુથી ઉડી ગયા, 2x ના કેટલા થઈ ગયા, 3x + 2 અને અહીંયા 3x નો + 2x કેટલા થઈ ગયા, 5x + 6 બરાબર. તો 3x અને 2x એટલે અહીંયા તમારું કોઈ વર્ગ વાળું પદ તો રહ્યું નથી. તો આ દ્વિચલ સૂર્યગ્રહ સમીકરણ નથી. બરાબર, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, દ્વિચલ સૂર્યગ્રહ સમીકરણ નથી. આગળ વધીએ. ખાલી જગ્યાએ દ્વિઘાત સમીકરણ નથી. બરાબર, તો જુઓ મિત્રો, અહીંયા જુઓ, આનું વિસ્તરણ કરો તમે. બરાબર, તો એટલું વસ્તુ યાદ રાખજો, આનું વિસ્તરણ કરશો એટલે શું જવાબ આવશે, બરાબર, એ તમારી 3 ઘાતના x ની 3 ઘાત આવશે જ. પણ આ બાજુ ઓલરેડી x ની 3 ઘાત છે એટલે બંને ઉડી જવાના. અહીંયા તમે જુઓ, આનું વિસ્તરણ કરો. ઓકે, તો અહીંયા શું થશે, x² - 3x + 5x અને અહીંયા શું થશે, x² + 5 દુ 10x અને આ બાજુ કેટલા થઈ જશે, 25. તો આ પણ દ્વિઘાત સમીકરણ નથી. બરાબર, હવે આ શું છે મિત્રો, જુઓ. ઓકે, અહીંયા મિત્રો મને રકમમાં ડાઉટ ગયો તો મેં ચેક કર્યું તો અહીંયા 2x આવે છે. બરાબર, ઓકે, તો આ 2x² થશે. તો 2x² માંથી 1x² જશે. તો જુઓ અહીંયા શું થશે, આ 2x² આપણે ઉડાડતા નથી. બરાબર, તો 2x² - x², આ -3 અને +5 એટલે એ કેટલા થઈ ગયા, બરાબર, -3 અને +5 એટલે કે +2x. પેલી બાજુથી 10x આવે તો માઇનસ, ઓકે, અને પેલી બાજુથી 25 આવે તો માઇનસ, બરાબર 0. 2x² માંથી 1x² જાય તો x² -8x -25 બરાબર 0. તો આ પણ દ્વિઘાત છે. ઓકે, જો તમે આનું વિસ્તરણ કરશો તો x ની 3 ઘાત -6x² + 12x -8 આવું વિસ્તરણ મળશે. બરાબર, તો જુઓ, આ બાજુથી x ની 3 ઘાત, x ની 3 ઘાત નીકળી ગઈ. હવે 6x² છે, પેલી બાજુ જશે તો પ્લસ થઈ જશે. ઓકે, એટલે આ અહીંયા જુઓ, તમે આનું વિસ્તરણ હું અલગ પેનથી આપું થોડું એટલે તમારું ફોકસ રહે. તો આમાં આનું સ્ટેપ આગળનું કરું છું. આ બધું ઉઠાઈને પેલી બાજુ લઈ જાઉં. બરાબર, આ આપણે ડાબી બાજુ ગણીએ અને આને આપણે જમણી બાજુ ગણીએ. આનું વિસ્તરણ છે જમણી બાજુ, એટલા માટે. તો ચલો, અહીંયા શું થઈ જશે, 6x² જમણી બાજુ એટલે પ્લસ 6x² -3x² તો હતા જ, પછી 5x હતા, 12x આ બાજુ આવ્યા તો -8 હતા તો +8, બરાબર શું થઈ ગયું, 0. તો આ શું મળ્યું તમને, 6x² માંથી 3x² જાય તો 3x², 5 માંથી 12 જાય તો -7x + 8 બરાબર 0. તો અહીંયા તમે જોઈ શકો છો, આ પણ દ્વિઘાત સમીકરણ છે. ઓકે, આની વાત કરીએ મિત્રો, તો અહીંયા જુઓ તમે, અહીંયા સીધી લીટીમાં તમે જોવા જશો ને તો, ઓકે, આની વાત કરીએ તો વર્ગમૂળમાં 2x² + 1 બરાબર x² + 1 નું cos 12². હવે આનું તમે વિસ્તરણ કરો, આને a લો ને આનું b લો તો a² એટલે કે a ઓલરેડી x² છે ને એનો a² છે તો x ની કેટલી ઘાત થઈ ગઈ, 4 ઘાત, પ્લસ 2x 2ab એટલે કે 2x² થયા, પ્લસ 1 નો વર્ગ એટલે કે 1 મળ્યું. બરાબર, આપણને હવે તમે અહીંયા જોશો મિત્રો તો થશે શું કે આ બાજુથી વર્ગમૂળ હટશે ને 2x² + 1 તો હજુ એ વર્ગ લાગશે. એટલે હજુ એ વર્ગ લાગશે એટલે હજુ ઘાત વધશે, એટલે 2 ઘાત તો રહેવાની નથી. એટલે અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી. કયો જવાબ આવશે, ઓપ્શન સી. અને તમે આગળનામાં જે રીતે કર્યું એ રીતે જુઓ, અહીંયા x ના x ગુણાશે બંને, એટલે આ પણ x ની 3 ઘાત થઈ જશે. બરાબર, અને આ બાજુએ તમે આનું વિસ્તરણ કરશો એટલે x ની 3 ઘાત મળશે. બંને x ની 3 ઘાત x ની 3 ઘાત શું થશે,
ઉડી જશે. એટલે અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી. ચલો આગળ વધીએ. દ્વિઘાત સમીકરણનું વિવેચક. તો વિવેચક નક્કી કર્યા પહેલા તમારે એ નક્કી કરી દેવાનું. તો a બરાબર 3, b બરાબર -4 અને c બરાબર -1. ઓકે, તો જુઓ અહીંયા તમારો a બરાબર 3, b બરાબર -4 અને c બરાબર -1. તો વિવેચક d બરાબર શું થાય મિત્રો? b² - 4ac. તો ચલો b ની કિંમત મૂકીએ -4 નો વર્ગ -4. a ની કિંમત કેટલી આપેલી છે? 3. c ની કિંમત કેટલી આપેલી છે? -1. તો -4 નો વર્ગ કેટલો થઈ જશે? 16 માઇનસ 3 × 3 એટલે -3 માઇનસ માઇનસ પ્લસ 3 × 4 12 એટલે અહીંયા કેટલા +12 થઈ જશે. તો આપણે શરૂઆતમાં શોધ્યું તો એ જ છે મિત્રો. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ 28. ઓકે, આગળ વધીએ. સમીકરણના આમાં પણ વિવેચકની કિંમત શોધવાની છે. તો a બરાબર 1, b બરાબર કેટલા છે? 7. આ a, આ b અને આ c. b બરાબર 7 અને c બરાબર પણ કેટલા છે? 7. તો વિવેચક d બરાબર b² - 4ac. તો ચલો b ની કિંમત છે 7 નો વર્ગ -4 ગુણ્યા a કેટલો છે? 7 અને c કેટલો છે? 1. સોરી, a કેટલો છે? 1 અને c કેટલો છે? 7. બરાબર. તો 7 નો વર્ગ 49, 7 × 4 = 28. આ તો 1 હતો, a ની કિંમત 1 હતી. બરાબર, તો એ એમ જ રહેશે. 49 માંથી 28 જશે તો 1 અને 21. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી 21. બરાબર, આગળ વધીએ. આનો વિવેચક આ થોડું વર્ગમૂળમાં છે એટલે લીધું, બાકી તો વિવેચક શોધવું મિત્રો વાપરા માટે કઈ મોટી વસ્તુ છે નહીં. તો વિવેચક d બરાબર b² - 4ac. ઓકે, તો ચલો b નો સ્ક્વેર એટલે કે 2 નો વર્ગ -4. a ની જગ્યાએ મૂકું વર્ગમૂળમાં 3 અને c ની જગ્યાએ મૂકું -વર્ગમૂળમાં 3. ઓકે, ચલો તો આ તમારો a છે, આ b છે અને આ c છે. તો 2 નો વર્ગ 4. હવે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 3 થઈ ગયા, પણ કેવા? -3 અને માઇનસ માઇનસ પ્લસ. ઓકે, એટલે 4 3 કેટલા થઈ ગયા? 12 અને 12 4 16. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ, સોરી ઓપ્શન ડી 16 થશે. બરાબર, ઓકે, આગળ વધીએ. જો કોઈ દ્વિઘાત સમીકરણ માટે d < 0 હોય, મતલબ d કેવું હોય? ઋણ હોય. કેવું હોય? ઋણ હોય. તો બીજ વાસ્તવિક અને ભિન્ન છે. તો બીજ મળતા જ નથી મિત્રો. સમાન આ કોની શરત છે? d વાસ્તવિક અને બીજ વાસ્તવિક નું ભિન્ન હોય તો d > 0. આ d0. બીજ સમય અને ભિન્ન છે, વાસ્તવિક બીજનું અસ્તિત્વ નથી. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી. ઋણ મળતો હોય તમને d, મતલબ 0 કરતા નાનું, તો વાસ્તવિક બીજનું અસ્તિત્વ રહેતું નથી. આગળ b² - 4ac બરાબર 0 હોય એટલે વિવેચક કેટલો હોય? 0 હોય. તો દ્વિઘાત સમીકરણના બે ઉકેલ કેવા મળશે? તો સમાન મળે છે, સમાન અને વાસ્તવિક. જો આ > 0 હોય, 0 કરતા મોટો હોય તો ભિન્ન વાસ્તવિક મળે, પણ એક્ઝેક્ટ 0 હોય તો કેવા મળે છે? સમાન અને વાસ્તવિક શૂન્યો મળે છે. આગળ વધીએ. દ્વિઘાત સમીકરણ વિવેચક માટે ખાલી જગ્યા સંબંધિત છે. બરાબર, ઓકે, તો આનો વિવેચક શોધવાનો છે આપણે. બરાબર, તો આનો વિવેચક જોઈએ કેવું મળે છે. તો a બરાબર 1, b બરાબર 1 અને c બરાબર 1. તો b² - 4ac. d બરાબર b કેટલો આપેલો છે? 1 નો વર્ગ -4. a ની જગ્યાએ 1, c ની જગ્યાએ 1. તો 1 - 4 જવાબ કેટલો આવ્યો? -3. તો જે 0 કરતા કેવો છે? નાનો છે. તો d < 0. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી, d < 0. ઓકે, આગળ વધીએ. દ્વિઘાત સમીકરણ ax² + bx + c ના બે ભિન્ન બીજ છે, વાસ્તવિક બીજ છે અને પાછા કેવા છે? પરસ્પર વ્યસ્ત છે. તો પરસ્પર વ્યસ્ત હોય તો મિત્રો મેં તમને કીધું હતું a બરાબર શું થઈ જાય? c થઈ જાય. કેમ? પરસ્પર વ્યસ્ત હોય તો બંનેનો ગુણાકાર કેટલો થાય? 1 થાય. ગુણાકારના આપણે શાના વડે દર્શાવીએ છીએ? c ભાગ્યા a વડે. તો a બરાબર શું થઈ જાય? c થઈ જાય. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ, a બરાબર c. અહીંયા શું કહે છે આગળ? mx² - 5x + 2 ના શૂન્યનો ગુણાકાર 1 છે. શૂન્યનો ગુણાકાર 1 છે. એટલે એક ગુણાકાર ક્યારે થાય? જ્યારે વ્યસ્ત હોય ત્યારે. ઓકે, તો ચલો શૂન્ય આપણો આ a, આ b અને આ c. તો a બરાબર કેટલો છે? m. હવે ગુણાકારમાં b ની જરૂર પડતી નથી, ખાલી c ની આની જરૂર પડે છે. મેં કીધું કે ગુણાકાર 1 ક્યારે થાય? જ્યારે પરસ્પર વ્યસ્ત હોય ત્યારે. તો a બરાબર c થાય. વ્યસ્ત હોય તો a બરાબર c થતું, તો આપણે હાલ જ જોયું. તો m ની સીધી કિંમત તમને કેટલી મળશે? 2 જ મળશે. કેટલી મળશે? 2. જો હોય તો યાદ કરો શૂન્યનો ગુણાકાર c ભાગ્યા a. બરાબર, તો શૂન્યનો ગુણાકાર કેટલો થાય છે? 1. c તમને કેટલો આપેલો છે? 2. a કેટલો આપેલો છે? m. તો m અહીંયા જશે તો m બરાબર કેટલા થઈ ગયા? 2.
ક્લિયર થઈ ગયું મિત્રો? ઓકે, ચાલો આગળ વધીએ. ax સ્ક્વેર પ્લસ bx પ્લસ ના બે બીજનો સરવાળો -1 અને ગુણાકાર 1 હોય તો શું થાય? તો જુઓ મિત્રો, મેં તમને કીધું હતું બીજનો સરવાળો કેટલો આપેલો છે? -1 અને ગુણાકાર આટલો હોય તો b ની કિંમત શોધો અને પેલી કોની કિંમત શોધો, સોરી, b ની કિંમત અને c ની કિંમત વચ્ચેના સંબંધ બતાવવાના છે, બરાબર? તો જો ગુણાકાર 1 હોય તો a બરાબર c થાય, તો આપણે હાલત જોઈ. તો આવું જોઈ લઈએ ભાઈ, a બરાબર c ક્યાં આપેલો છે તમને? તો a બરાબર c અહીંયા અહીંયા એક આ ઓપ્શનમાં આપેલો છે, બરાબર? હવે તમારે b માટે ચકાસણી કરવી છે. ઓકે, આ તો આપણે ચકાસણી કરતા આવ્યા જ છે. ચલો b માટે ચકાસણી કરવી છે તો તમે સરવાળો શું થાય? -b ભાગ્યા a વડે દર્શાવીએ છીએ અને અહીંયા સરવાળો કેટલો આપેલો છે? -1. તો -b બરાબર આ a ઉપર જશે તો -a થઈ જશે, માઇનસ માઇનસ ઉડી ગયા તો b બરાબર એ શું થયું? a જ થયું. તો a બરાબર b અને અહીંયા a બરાબર c, તો a બરાબર b બરાબર c થાય. ક્યારે? જ્યારે બીજનો સરવાળો કેટલો હોય? -1 અને ગુણાકાર કેટલો હોય? 1 હોય ત્યારે. ઓકે, આગળ વધીએ. જો દ્વિઘાત સમીકરણ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ નું એક બીજ શૂન્ય હોય તો બીજું બીજ કયું થાય? બરાબર? તો જો મિત્રો, જ્યારે બે બીજમાંથી એક બીજ શૂન્ય આપેલું હોય ને અને બીજું બીજ શૂન્ય શોધવાનું કીધું હોય તો તમારી જોડે બે ઓપ્શન છે. કો તો તમે સરવાળાનો સહારો લો, તો ગુણાકારનો સહારો લો. તો તમે ગુણાકારનો સહારો તો ના લઈ શકો. કેમ? કારણ કે એક બીજ શૂન્ય આપ્યું છે એટલે બીજું બીજ ઓટોમેટિક કેવું થઈ જશે? શૂન્ય જ થઈ જશે. એટલે આપણે સહારો કોનો લેવો પડશે? ગમે તેટલું હશે પણ આપણે તો એન્ડ ઓફ ધી ડે રિઝલ્ટ તો 0 જ મળવાનું છે. તો આપણે સહારો સરવાળાનો લઈશું, બરાબર? તો આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા આવશે? -b ભાગ્યા a. હવે તમે ધારી લો કે પહેલું શૂન્ય આલ્ફા બરાબર તમને 0 મળ્યું છે, તો 0 પ્લસ બીટા બરાબર -b ભાગ્યા a. તો બીજું શૂન્ય બીટા બરાબર તમને કેટલું મળશે? -b ભાગ્યા a. તો આપણો જવાબ થઈ જશે -b ભાગ્યા a, ઓપ્શન ડી. ઓકે, ક્લિયર થઈ ગયું? ચલો આગળ વધીએ. 6x સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 ના બીજ 1/2 અને -2/3 હોય તો b ભાગ્યા c કેટલો થાય? તો જુઓ, અહીંયા તમારે b અને c ની કિંમત શોધવી પડશે, બરાબર? તો b અને c ની એની કિંમત આપેલી છે તમને. ઓકે, તો સૌથી પહેલા તમે શૂન્યનો શું શોધો? શૂન્યનો સરવાળો, સોરી, સરવાળો. ઓકે, આ એક શૂન્યના આલ્ફા લઈ લો, બીજા શૂન્યનો બીટા લઈ લો. શૂન્યનો સરવાળો તમને આપેલો નથી પણ આપણને ખબર છે કેટલો થાય? -b ભાગ્યા a જેટલો થાય. ઓકે, ચલો તો હકીકતના શૂન્યનો સરવાળો કરીએ તો 1/b વત્તા -2/3. ઓકે, બરાબર -b ભાગ્યા a. તો પ્લસ માઇનસ માઇનસ થવાના તો નક્કી છે. તો 1/2 -2/3 બરાબર -b ભાગ્યા a. તો અહીંયા 3 એકા 3, 2 2 4, બરાબર? તો 3 એકા 3, -4 અને 3 દુ 6, તો -b ભાગ્યા a. તો અહીંયા 3 માંથી 4 જશે તો 1/6 બરાબર -b ભાગ્યા a. ઓકે, ચલો હવે ગુણાકાર તરફ આવીએ આપણે. જો ગુણાકાર તરફ આવશે તો શું થઈ જશે? શૂન્યનો ગુણાકાર કેટલો થાય મિત્રો? c ભાગ્યા a. કેટલો થાય? c ભાગ્યા a. ઓકે, અહીંયા તમને c કેટલો આપેલો છે? તો સોરી, શૂન્યનો ગુણાકાર કેટલો છે? એટલે બે શૂન્ય લઈ લઈએ, 1/b અને બીજો શૂન્ય લઈ લઈએ -2/3. બંનેનો ગુણાકાર c ભાગ્યા જેટલો થાય. ઓકે, તો 1 ગુણ્યા -2 અને નીચે 3 દુ 6 બરાબર c ભાગ્યા a. હવે આ વસ્તુ મિત્રો પતે ને એટલે તમારે ખાસ જોઈ લેવાનું, બંનેના છેદ સરખા છે, ના હોય તો કરી દેવાના, બરાબર? તો સરખા જ છે. તો a બરાબર કેટલા લઈ લીધા? 6. તો -b બરાબર કેટલા મળ્યા? -1. તો માઇનસ માઇનસ ઉડી ગયું તો b બરાબર કેટલા મળ્યા? 1. અને c બરાબર કેટલા મળ્યા તમને? -2. હવે તમારી જોડે જવાબ શું માંગ્યો છે? b વત્તા c. તો તમારો b કેટલો છે? 1 મળ્યું તમને, વત્તા -2, પ્લસ માઇનસ માઇનસ તો 1 -2, તો જવાબ કેટલો આવ્યો? -1. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી -1. આગળ વધીએ. દ્વિઘાત સમીકરણ 8x સ્ક્વેર -4x + 5 ના બીજનો સરવાળો. તો આલ્ફા પ્લસ બીટા બરાબર શું થાય? -b ભાગ્યા a. તો માઇનસ, હવે અહીંયા b ની કિંમત કેટલી આપેલી છે? -4. a ની કિંમત કેટલી આપેલી છે? 8. તો અહીંયા b ની કિંમત મૂકવાની, તો -4 ભાગ્યા a ની કિંમત 8 મૂકીએ, માઇનસ માઇનસ પ્લસ 4/8. તો જવાબ કેટલો થઈ જશે? 1/2. આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, 1/2. જો મિત્રો, ગયા લેક્ચરમાં સમાંતર શ્રેણીમાં મેં શરૂઆતમાં ઈઝી કઠિન લીધા હતા, આ વખતે શરૂઆતમાં ઈઝી લીધા છે. એટલે તમને એવું લાગશે કે તમે આ બીજું ચેપ્ટર જ ભણી રહ્યા છો, પણ હવે આપણે થોડા જ એક્ઝામ્પલ આગળ જશું એટલે આપણે દ્વિઘાત સમીકરણના કુટ પ્રશ્નો, કારણ કે આ ચેપ્ટરમાંથી કુટ પ્રશ્નો પૂછાવાના ચાન્સીસ વધારે રહેલા છે, અથવા તો સીધો વિવેચક સંબંધિત દાખલો પૂછાઈ જાય. ઓકે, આગળ વધીએ.
કે એક્સ સ્ક્વેર પ્લસ 17x પ્લસ 10 નું એક બીજ 1/5 હોય તો કે ની કિંમત શોધો. ઓકે મિત્રો, અહીંયા આ એક્ઝામ્પલમાં એક થોડો ફરક છે પ્રોબ્લેમ કે અહીંયા -5 લેવાના છે. ઓકે, તો જુઓ કે એક્સ સ્ક્વેર પ્લસ 17x પ્લસ 10 બરાબર 0 નું એક બીજ -5 હોય તો કે ની કિંમત શોધવાની છે. ઓકે, તો જુઓ -5 હોય તો આપણે આ શૂન્ય છે બરાબર, તો જો અહીંયા આપણે -5 મૂકીએ તો આપણો જવાબ 0 આવવાનો એ નક્કી જ છે. ઓકે, તો કે -5 નો વર્ગ પ્લસ 17 ગુણ્યા -5 પ્લસ 10 બરાબર 0. ઓકે, તો -5 નો વર્ગ કેટલો થઈ જશે 25, તો કે ગુણ્યા 25 પ્લસ 17 પંચા 85 એટલે કેટલા -85 લખી દઉં સીધા, -85 પ્લસ 10 બરાબર 0. તો 25 કે બરાબર માઇનસ પ્લસ માઇનસ 85 માં 10 જાય તો -75 બરાબર 0. તો 25 કે બરાબર 75 આ બાજુ આવે તો પ્લસ થઈ જશે અને કે બરાબર 75 ભાગ્યા 25, તો કે બરાબર કેટલા મળશે અહીંયા આપણને 3 મળશે. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન 2. ઓકે, જો મિત્રો 1/5 રાખીને ગણીએ છીએ તો ઓપ્શનમાંથી કોઈ જવાબ આવતો નથી, એટલે મને થોડો ડાઉટ હતો એટલે મેં ચેકઆઉટ કર્યું. એટલે અહીંયા આપણે -5 રાખવા પડશે તો જ આપણો જવાબ આટલો આવશે. કેવી રીતે આ ટાઈપના એક્ઝામ્પલ પૂછે તો એક શૂન્ય આપેલું હોય તો એની x ની જગ્યાએ કિંમત મૂકી દેવાની, તો જવાબ તો 0 મળવાનો ફિક્સ જ છે. તો પછી કે જે બાકી રહેતો હશે તેમાં કે જ બાકી રહેશે તો કે ને કરતા બનાવી દેવાનું. આગળ વધીએ. જો સમીકરણનો વિવેચક 1 હોય તો કે ની કિંમત શોધો. તો તમને d બરાબર કેટલો આપી દીધો છે 1. હવે તમારું સૂત્ર તો આના આધારે નક્કી કરો કે a બરાબર 6, b બરાબર -k અને c બરાબર કેટલા આપેલા છે તમને 2. ઓકે, તો હવે તમે જુઓ d ની કિંમત તમારે શોધવાની છે. ઓકે, તો d ની કિંમત શોધવાની હોય તો d નું સૂત્ર મૂકો, સોરી માફ કરજો વર્ગમૂળ નહીં આવે. d ની કિંમત શું હતી મિત્રો b² - 4ac, તો મૂકી દઈએ b² - 4ac બરાબર 1. તો ચલો b² એટલે કે -k નો સ્ક્વેર -4 a ની કિંમત કેટલી છે 6 અને c ની કિંમત કેટલી છે 2 બરાબર 1. તો અહીંયા -k નો વર્ગ કરીએ એટલે k² થઈ જાય. ઓકે, -4 × 24 24 દુ 48. ઓકે, ફરીથી 6 દુ 12 4 48, તો -48 બરાબર 1. ઓકે, -48 આ બાજુ ગયા તો +48 થઈ જશે, તો 1 + 48, તો k બરાબર 49, પણ કેવા વર્ગમૂળમાં. તો 49 નો વર્ગમૂળ કેવું નીકળ્યો મિત્રો +or -7. ઓકે, તો +or -7 નીકળ્યો તો આપણો જવાબ કેટલો આવશે +or -7. જો મિત્રો અહીંયા બાય ચાન્સ છેલ્લે રકમમાં આવું કોઈ મેન્શન કર્યું કે k > 0 તો પછી આપણે +7 જ લેવાનો જવાબમાં, બરાબર. પણ અહીંયા આપણને કઈ એવું મેન્શન કરેલું નથી. અહીંયા જો મેન્શન કર્યું છે k > 0 તો પછી આપણે +7 લેવાનો, અથવા તો જો k <0 આવું કીધેલું હોય તો તમારે -7 લેવું પડે. પણ અહીંયા આપણને કોઈ ઓપ્શન નથી આપેલો એટલે હાલ પૂરતા આપણા બંને જવાબ બને +or -7 બંને આવી શકે. ઓકે, વિવેચકનું મૂલ્ય 1 હોય તો k ની કિંમત શોધો. બરાબર, તો જો આ એના જેવો જ છે. a બરાબર કેટલો છે 1, b બરાબર કેટલો છે -3 અને c બરાબર કેટલો છે 1. વિવેચકનું મૂલ્ય 1 છે તો d બરાબર 1, b² - 4ac બરાબર 1. ચલો, તો અહીંયા b² તમને આપી દીધો છે -3 નો વર્ગ -4, a ની કિંમત 1 અને c ની કિંમત કેટલી છે k. તો -3 નો વર્ગ કેટલો થઈ જશે 9 -4k બરાબર અહીંયા 1 તો હતો ને અહીંયા 1, 9 આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે, -4k -4k બરાબર -8, માઇનસ ઉડી ગયા, તો k બરાબર 8/4, તો k બરાબર કેટલા આવશે મિત્રો 2. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. કેટલો થઈ જશે ઓપ્શન બી, 2 જવાબ થઈ જશે. ચલો આગળ વધીએ. જો દ્વિઘાત સમીકરણ 12x² + mx + 5 બરાબર 0 ના બીજ વાસ્તવિક અને સમાન હોય તો m ની કિંમત શોધો. તો જો મિત્રો આગળના દાખલામાં તમને વિવેચકની કિંમત આપી દીધી હતી, અહીંયા વિવેચકની કિંમત આપેલી નથી, પણ એના ઓપ્શનમાં તમને શું કીધું છે કે બી વાસ્તવિક અને વાસ્તવિક અને સમાન છે. તો વાસ્તવિક અને સમાનની શરતમાં d ની વેલ્યુ કેટલી થઈ જાય વિવેચકની વેલ્યુ 0. તો આપણે લખી શકીએ b² - 4ac બરાબર 0. ઓકે, ચલો તો હવે અહીંયા જોઈ લઈએ આપણે કે a બરાબર કેટલા મળે છે 12, b બરાબર કેટલા મળે છે m અને c બરાબર કેટલા મળે છે 5. ઓકે, તો b² બરાબર એટલે શું થઈ જશે m² - 4 a ની જગ્યાએ 12 મૂકો
અને સી ની જગ્યાએ કેટલા મૂકીશ મિત્રો 5 બરાબર 0. તો એમ સ્ક્વેર બરાબર 12 4 36 ના સોરી 12 4 48 અને તો આ બાજુ લઈ જઈએ આપણે તો શું થઈ જશે 12 4 48 48 ગુણ્યા 5 કરીએ તો 48 પંચા 240 થશે બરાબર કેટલા થઈ જશે 240. અહીંયા તો કોઈ જગ્યાએ 240 આપેલા નથી પણ જો એક ક્લુ મળે છે કે બધા 15 છે બરાબર તો એવું જોવાનું કે ભાઈ પૂર્ણ વર્ગ સંખ્યા કોની નજીક છે ઓકે અથવા તો આમાંથી પૂર્ણ વર્ગ સંખ્યા અલગ કાઢવી હોય તો તમે અવયવ પાડી શકો 24 ના અલગ કરો ગુણ્યા 10 ના અલગ કરો ઓકે 24 ના અવયવ પાડો તો શું થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 3 દુ 6 6 દુ 12 12 દુ 24 અને આના 5 ગુણ્યા 2 તો જુઓ 2 ની કેટલી વખત છે 4 વખત 2 દુ 4 4 દુ 8 8 દુ 16 તો તમે આને કેવી રીતે લખી શકો 16 ગુણ્યા કારણ કે 16 પૂર્ણ વર્ગ સંખ્યા છે બાકી રહ્યા 5 તરી 15 તો અહીંયા લખી દો 15 તો એમ સ્ક્વેર હવે અહીંયાથી વર્ગ હટાવો તો આ બાજુ વર્ગમૂળ લાગે તો 16 ગુણ્યા 15 તો 16 નું વર્ગમૂળ કેટલું આવશે 4 અને 15 નું કેટલું આવશે 15 તો એમ બરાબર પ્લસ ઓર વર્ગમૂળ હટાય એટલે પ્લસ ઓર માઇનસ લાગશે પ્લસ ઓર માઇનસ 4 ગુણ્યા વર્ગમૂળમાં 15 તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી પ્લસ ઓર માઇનસ 4 વર્ગમૂળમાં 15. ચલો આગળનો એક્ઝામ્પલ જોઈએ તો જો આમાં શું કહે છે 5x સ્ક્વેર માઇનસ 2kx પ્લસ 20 ને સમાન અને વાસ્તવિક બીજ વધુ સેમ શરત સેમ પેટર્ન d બરાબર 0 લઈ લો તો b સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0. ચલો એની કિંમત 5 b ની કિંમત માઇનસ 2k છે અને c ની કિંમત કેટલી છે મિત્રો 20. ઓકે તો ચલો માઇનસ 2k નો વર્ગ માઇનસ 4 a ની કિંમત 5 અને c ની કિંમત 20 બરાબર 0. તો જુઓ અહીંયા માઇનસ 2 નો વર્ગ કેટલો થઈ જશે 4 કે સ્ક્વેર આ 4 5 20 ને 20 ગુણ્યા 20 એટલે 400 થઈ ગયા બરાબર 0. 4 કે સ્ક્વેર બરાબર 400 તો કે સ્ક્વેર બરાબર 4 ભાગાકારમાં આવશે એટલે કેટલા થઈ જશે 400 ભાગ્યા 4 એટલે 100 થઈ ગયા તો કે બરાબર વર્ગમૂળમાં 100 વર્ગ એટલે વર્ગમૂળ લાગે તો પ્લસ ઓર માઇનસ 10 તો 10 અથવા માઇનસ 10 તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી 10 અથવા માઇનસ 10. આગળ વધીએ ax સ્ક્વેર માઇનસ x કૌંસમાં k પ્લસ 4 ના બીજ સમાન હોય તો k ની કિંમત શોધો ઓકે અહીંયા આમ તો વાસ્તવિક બીજ લખવું પડે પણ એમને લખ્યું નથી તો કઈ વાંધો નહીં તો બીજ સમાન હોય તો d બરાબર શું થાય મિત્રો 0 થાય કેવું થાય d બરાબર 0. ઓકે તો અહીંયા તમારે a ની કિંમત કેટલી આપેલી છે 1 b ની કિંમત કેટલી આપેલી છે તો જો આ માઇનસ છે મિત્રો અને x પાછળ બદલા આગળ આપ્યા છે તો b ની કિંમત લખીશું k પ્લસ 4 c ની કિંમત કેટલી આપેલી છે તમને 2k પ્લસ 29 તો તમારે શું શોધવાનું છે k ની કિંમત શોધવાની છે તો સૂત્ર મૂકી દો b સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0 0 એટલા માટે કીધું કે આપણને બીજ કેવા કીધા છે સમાન. તો ચલો ગણતરી કરીએ હવે તો અહીંયા b ની વાત કરીએ તો b કેટલો આપેલો છે આપણને k પ્લસ 4 કેટલો આપેલો છે k પ્લસ 4 તો અહીંયા લખી દઈએ અને એ પણ કેવું છે આગળ પાછો માઇનસ છે તો જોજો b ની કિંમત આખી લખું છું b ની કિંમત આ રીતે થશે મિત્રો માઇનસ k પ્લસ 4 કારણ કે અહીંયા માઇનસ છે ને તો માઇનસ k પ્લસ 4 નો કૌંસ બાર વર્ગ માઇનસ 4 એની કિંમત કેટલી આવશે એક જ કશું નથી તો બરાબર અને b ની કિંમત સોરી c ની કિંમત કેટલી આવશે 2k પ્લસ 29 બરાબર 0. ચલો આ માઇનસ નો વર્ગ થશે મિત્રો તો પ્લસ જ થવાનું છે એટલે k પ્લસ 4 નો વર્ગ કેવો આવશે પ્લસ જ આવશે તો આપણે સીધું વિસ્તરણ જ કરીએ છીએ તો k સ્ક્વેર પ્લસ 8x k સ્ક્વેર પ્લસ 8x પ્લસ 16 અહીંયા માઇનસ 4 દુ 8x બરાબર અહીંયા 2k સોરી અહીંયા 8k આવશે ઓકે અને અહીંયા 8k બરાબર તો 8k વત્તા 29 ગુણ્યા 4 તો 3 4 12 એટલે કેટલા 116 થશે કેટલા થશે 116 ઓકે પણ માઇનસ 4 ગુણાવાના છે મિત્રો માઇનસ પ્લસ માઇનસ તો કેટલા થશે માઇનસ 116 બરાબર 0. ઓકે આ લાઈન ફરીથી લખું છું થોડી ચેક વાળી થઈ એટલે જુઓ આ ઋણ છે આ નાડીથી લખાય ફરીથી કહી દઉં તમને માઇનસ k પ્લસ 4 નો કૌંસ બાર વર્ગ વર્ગ થવાનો છે તો ધન જ મળશે તો આપણે k પ્લસ 4 નો વર્ગ આ રીતે લખી શકીએ તો બસ એનું વિસ્તરણ કરીએ છીએ અહીંયા તો k સ્ક્વેર પ્લસ 8k પ્લસ 16 અહીંયા માઇનસ 4 બે જોડે ગુણાશે તો માઇનસ 8k માઇનસ પ્લસ માઇનસ 4 ગુણ્યા 29 116 બરાબર 0. ઓકે તો ચલો પ્લસ 8k માઇનસ 8k જતા રહ્યા તો k સ્ક્વેર બરાબર
16 માંથી 116 જાય તો -100 બરાબર 0. તો k સ્ક્વેર બરાબર કેટલા થઈ ગયા? -100 બાજુ આવે તો +100 થઈ ગયા. તો k બરાબર +or-10, કારણ કે 100 નું વર્ગમૂળ 10 નીકળે, પણ અહીંયા પ્લસ ઓર માઇનસ બંને નીકળે. આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. આગળ વધીએ. એક પેનની કિંમત ₹15 છે, તેના ભાવમાં x નો ઘટાડો થાય તો કેટલા ભાવ પ્રમાણે ₹600 માં પેન પડે? તો જો મિત્રો, અહીંયા તમને ફક્ત સમીકરણ બનાવવાનું કીધું છે, ઉકેલ કરવાનું કીધેલું નથી. તો જો પેનની કિંમત કેટલી છે? ₹15, બરાબર. કિંમત ₹15. ઓકે, એક પેનની કિંમત. હવે તમને શું કહે છે કે x નો ઘટાડો થાય છે, તો નવી કિંમત તમને કેટલી મળશે? નવી કિંમત કેટલી મળશે? 15 - x. તો શું કહે છે કે ઘટાડેલા ભાવ પ્રમાણે 600 માં કેટલી પેનો મળે? હવે તમે એક વસ્તુ વિચારો કે કોઈ પેનની કિંમત ₹10 હોય તો તમને 600 માં કેટલી મળે? તો તમે 600 ભાગ્યા કેટલા કરો? 10 કરો, બરાબર. તમે કુલ ભાવ હોય, બરાબર, તો અહીંયા પેનની સંખ્યા લેવી હોય તો 600 ભાગ્યા એનો ભાવ લખો, બરાબર. જો તમારે ભાવ લેવો હોય તો પેનની સંખ્યા આપેલી હોય, તમે ₹600 કેટલી પેનો લાવ્યા? 10 પેનો લાવ્યા, એક પેન કેટલાની હશે? તો 60 ની થશે. તો એ વખતે તમે શું કરો? ભાવ બરાબર 600 ભાગ્યા પેનની સંખ્યા કરો. તો અહીંયા તમારી જોડે પેનની સંખ્યા માગી છે, બરાબર, પણ નવી કિંમત પ્રમાણે માગી છે. તો નવી કિંમત એક નવા ભાવ પ્રમાણે માગી છે, બરાબર. તો પેનની સંખ્યા માગીશ તમારી જોડે, તો 600 ભાગ્યા નવો ભાવ એટલે કે નવી કિંમત 15 - x. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી, 600 ભાગ્યા 15 - x. ઓકે, આગળ વધીએ. શુદ્ધ ઘીનો ભાવ 1 કિલોગ્રામના x છે, તે જ ભાવમાં કિલોગ્રામ દીઠ 20 નો વધારો થાય તો 800 માં તો ₹800 માં નવા ભાવે કેટલા કિલોગ્રામ શુદ્ધ ઘી આવે? બરાબર. તો આપણને કિલોગ્રામનો ભાવ પેલા કેટલો હતો? 1 kg નો ભાવ કેટલો હતો? x. આપણને ખબર નથી કે કેટલો છે, બરાબર. હવે કિલોગ્રામ દીઠ નવો ભાવ, નવો 1 kg નો ભાવ કેટલો થઈ ગયો? x + 20. હવે 800 માં કેટલું ઘી આવશે? તો 800 ભાગ્યા ભાવ કરી દો એટલે કેટલા ગ્રામ ઘી આવશે મળી જશે આપણને. તો 800 ભાગ્યા નવો ભાવ x + 20. ઓકે, તો અહીંયા જવાબ શું થઈ જશે આપણો? ઓપ્શન સી, 800 બરાબર x + 20. જો ઘટાડો થયો હોત તો આપણે શું કરતા? x - 20. અહીંયા વધારો થયો છે એટલે આપણે શું કર્યું છે? x + 20. આગળનો પ્રશ્ન છે કે 3 વર્ષ પહેલા પિતા અને પુત્રની, પહેલાની વાત કરીશ મિત્રો. ઓકે, 3 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 59 વર્ષ હતો. તો 5 વર્ષ હજુ પણ પહેલાની જ વાત કરી છે, તો બંનેની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો જુઓ મિત્રો, અહીંયા હાલની ઉંમરને આપણે અહીંયા સ્ટેન્ડ કરીએ છીએ. આ હાલની ઉંમર. ઓકે, અહીંયા કેટલા વર્ષ પહેલા વાત કરી છે? 3 વર્ષ પહેલા. ઓકે, તો 3 વર્ષ પહેલાની ગેપ કરીએ તો 3 વર્ષ પહેલા એમની ઉંમરનો સરવાળો, અહીંયા પિતાની ઉંમર લખો અને અહીંયા પુત્રની ઉંમર લખો, બરાબર. તો એ વખતે બંનેનો પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો કેટલો હતો? 3 વર્ષ પહેલા 59 હતો, બરાબર. તો હજુ એ શું કહે છે? તો આજથી 5 વર્ષ પહેલા, એટલે આજથી 5 વર્ષ પહેલા એટલે બીજા 2 વર્ષ કરવા પડશે. બીજા 2 વર્ષ અહીંયા વધવાના, બરાબર. તો જે હતું એના કરતા પિતાને 2 વર્ષ નાનું હશે, પુત્ર 2 વર્ષ નાનું હશે. તો બંનેની પિતાના 2 વર્ષ માઇનસ કરો અને પુત્રના 2 વર્ષ માઇનસ કરો તો તમારો જવાબ કેટલો આવી જશે? 55 વર્ષ. ઓકે, તો પોતાના અત્યારે હાલની ઉંમર તમને કીધી હોય તો તમે કઈ રીતે ગણતા? તો જુઓ, અહીંયા ડાબી બાજુ જોવાનું છે. આપણે હાલની વાત કરીએ તો હાલ પ્રમાણે ડાબી બાજુ જોવાનું છે. તો આમાંથી -59 માંથી અહીંયાથી -2 એટલે -4 બાદ કરે એટલે તમને કેટલા મળ્યા? 55. જો તમને એમ પૂછ્યું હોત કે હાલની ઉંમર કેટલી થાય, તો પછી તમારે શું કરવું પડે? 59 માં +3 પિતાના ઉમેરવા પડત, +3 પુત્રના ઉમેરવા પડત. તો 3 ને 3 6 અને 59 ને 6 65 થઈ જતી જો હાલની પૂછી હોત તો. પણ આપણને કઈ પૂછી છે? 3 વર્ષ પહેલાની આપી છે ને, ના 2 વર્ષ એટલે ટોટલ આજથી 5 વર્ષ પહેલાની પૂછી છે. ઓકે, ચલો આગળ વધીએ. તો જુઓ મિત્રો, આગળનો પ્રશ્ન, પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો કેટલો છે? 50 વર્ષ છે. કેટલો છે? 50 વર્ષ. ઓકે, તો પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. તો ધારો કે પિતાની હાલની ઉંમર કેટલી લઈ લેવાની? x, અને પુત્રની હાલની ઉંમર, તો અહીંયા y નથી લેવાની મિત્રો, કારણ કે આ દ્વિચલ સુરેખ સમીકરણ નથી, આ દ્વિઘાત સુરેખ સમીકરણ છે. અને દ્વિચલ અને દ્વિઘાત વચ્ચે
ફરક શું પડશે મિત્રો? તો પહેલી શરત હશે ને એ સરવાળા બાદબાકી અનુલક્ષી હશે અને બીજી શરત ગુણાકારના અનુલક્ષી હોય તો બસ તમારે ત્યાં દ્વિઘાત સમીકરણ યુઝ કરવાનું. અને જો પેલી બંને સરવાળા બાદબાકીના સ્વરૂપમાં હોય તો તમે દ્વિચલ વાપરી શકો છો. જો કે આમાં દ્વિચલ તો વાપરી શકાશે પણ દ્વિઘાત વાપરવું ક્યારે આપણા માટે હિતાવત રહેશે? તો આ શરતમાં. બરાબર. તો જુઓ અહીંયા શું કીધું છે? તો પુત્રની ઉંમર તમારે કેટલી લઈ લેવાની? બંનેની ઉંમરનો સરવાળો 50 હતો તો પુત્રની હાલની ઉંમર 50 - x થશે. ઉદાહરણ તરીકે જો પિતાની 30 હોય તો પુત્રની 50 માંથી 30 જાય તો 20 હોય. ઓકે, તો આ જ રીતે આપણે કામ કરીશું. પહેલું કથન છે એ તમારા સરવાળા બાદબાકીના સ્વરૂપમાં હોય, બીજું કથન ગુણાકારના સ્વરૂપમાં હોય. આવું શું કહે છે કે 5 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ત્યારની ઉંમરથી 3 ગણી હશે. તો 5 વર્ષ પછી પિતાની ઉંમર, તો 5 વર્ષ પછી ઉંમરમાં આપણે શું કરીએ છીએ? ઉમેરો, તો x+5 અને 5 વર્ષ પછી પુત્રની ઉંમર, તો એમાં શું કરીશું? 50 - x હતા હાલની ઉંમર, તો એમાં કેટલા વર્ષ ઉમેરી દઈએ? 5 વર્ષ. એટલે કેટલી થઈ ગઈ? 55 + x, સોરી 55 - x. ઓકે, હવે તમને અહીંયા શું કહે છે કે તો પિતાની તે વખતેની ઉંમર કેટલી હશે? મતલબ 5 વર્ષ પછી પિતાની ઉંમર કેટલી હશે? હવે તમે આ તો આપણને મળી ગઈ પિતા પુત્રની 5 વર્ષ પછીની ઉંમર, એક મળી x+5, બીજી મળી 55 - x. ઓકે, આ મળી. હવે તમે લોજિકલી વિચારો કે હાલ 50 વર્ષ છે ઉંમર, તો 5 વર્ષ પછી બંનેની 5 વર્ષ વધવાની, એટલે 5 વર્ષ પછી બંનેની ઉંમર કેટલી થવાની? 60. પણ જો કે આપણે આનું તો અહીંયા કોઈ કામ નથી એટલે હાલ આને આપણે અંડરએસ્ટિમેટ જ કરીશું. તો જુઓ હવે આ બંનેની વાત કરીએ તો શું કહે છે કે એ વખતની ઉંમરથી 3 ગણી હશે. કોની ઉંમર? પિતાની ઉંમર. પુત્રની ઉંમર કરતા કેટલી હશે? 3 ગણી હશે. બરાબર. ઓકે, તો જુઓ, તો હવે સમીકરણ બનાવીએ આપણે. હું પેનનો કલર ચેન્જ કરી લઉં. ઓકે, તો જુઓ 5 વર્ષ પછી પિતાની ઉંમર કેટલી છે? x+5. પુત્રની ઉંમર કેટલી છે? 55 - x. તો અહીંયા જુઓ કે પિતાની ઉંમર પુત્રની ઉંમર 5 વર્ષ પછીની પિતાની ઉંમર 5 વર્ષ પછીના પુત્રની ઉંમર કરતા કેટલા ગણી છે? 3 ગણી છે. તો આ ઉંમર આના કરતા 3 ગણી હતી એટલે એને 3 વડે ગુણી એટલે બંને સરખી થઈ ગઈ. તો x+5 બરાબર કેટલા મળશે? 15 5 એટલે 165 - x, સોરી 3x. ઓકે, -3x આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે એટલે કેટલા થઈ ગયા? 4x. અને 165 5 પેલી બાજુ જશે તો માઇનસ. તો 4x બરાબર 160, x બરાબર 160 ભાગ્યા 4, તો 4 400. તો x બરાબર કેટલા મળ્યા? 40. તો x બરાબર 40 મળ્યા, પણ 40 તો કઈ ઉંમર છે મિત્રો? હાલની ઉંમર છે. કેટલી છે? x તો હાલની ઉંમર છે. આપણા જોડે તો કઈ માંગી છે? 15 વર્ષ પછીની ઉંમર, તે વખતેની ઉંમર માંગી છે. તો એ વખતેની ઉંમર કેટલી હતી? x+5 હતી. તો 40 + 5 એટલે આપણો જવાબ કેટલો થઈ જશે? 45 વર્ષ. કેટલો થઈ જશે મિત્રો? 45 વર્ષ. ઓકે, ચલો આગળ વધીએ. ભરતભાઈનો જન્મ ઈસવીસન 1960 માં થયો હતો. ઈસવીસન x² ની સાલમાં તેમની ઉંમર x+20 થાય તો x બરાબર કેટલા? તો જો મિત્રો આના માટે એક બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હશે ને તમને, તો તમને આ ઈઝીલી દાખલો ગણી શકાશે. ઓકે, અહીંયા શું કીધું છે? જન્મ 1960 માં થયો છે. તો x² ની સાલમાં તેમની ઉંમર x+20 વર્ષ હશે તો x કેટલા? મતલબ મારો જન્મ 1995 માં થયો છે. ઓકે, મારો જન્મ 1995 માં થયો છે અને મારી ઉંમર 31 વર્ષ છે. બરાબર. ઓકે, મારી ઉંમર કેટલી છે? 31 વર્ષની છે. તો હવે તમે જુઓ, તો અહીંયા તમારી જોડે ઉંમર જ મતલબ ઉંમર જ શોધવાની છે તમારે. x તો ઉંમર શોધશો તો જ x ની કિંમત મળશે, એ નક્કી છે. ઓકે, તો તમારે અહીંયા ઉંમર જ શોધવાની છે. તો હું નોર્મલી કરવું હોય તો શું કરી શકું કે અત્યારે વર્ષ કયું ચાલે છે? 2026. તો જે ચાલુ વર્ષ છે 2026 એમાંથી 1995 બાદ કરી દો તો મારી ઉંમર મને મળી જાય 31 વર્ષ. ક્લિયર? હવે અહીંયા આમનો જન્મ કઈ સાલમાં થયો હતો? 1960 માં. અને આ વર્ષની ઉંમરની વાત કરી છે, એટલે આ વર્ષ એટલે આપણે 2026 ચાલુ વર્ષ લીધું, એમને આ x² વર્ષની વાત કરી છે. તો અહીંયા શું આવશે? x² માઇનસ એમનું જન્મનું સ્થાન કયું છે? 1960 બરાબર. તો એમની ઉંમર કેટલી મળે છે? x+20. અહીંયા મારી ઉંમર 31 મળે છે. ઓકે, ક્લિયર થઈ ગયું મિત્રો આ વસ્તુ? અહીંયા 2026 ની જગ્યાએ તમારે x² લેવાના છે
મારી ઉંમર 31 છે એની જગ્યાએ અહીંયા x+20 લેવાની છે અને 1960. ઓકે, તો 1960 માં એમનો જન્મ થયેલો છે, તો એ 1960 લીધા. ઓકે, તો ચલો અહીંયા આવું શું થશે, x², આ x+20 આ બાજુ લઈ દો તો શું થઈ જશે, -x -20 -1960 બરાબર 0. તો x² - x -1980 બરાબર 0. ઓકે, હવે જુઓ હું અહીંયા આ એક્સ્ટ્રા છે બધું કાઢી નાખું. ઓકે, હવે મિત્રો જુઓ તમે 1980 ના અવયવ પાડી શકતા હોય તો વેલ એન્ડ ગુડ, તો પછી તમારે દ્વિઘાત સૂત્રની રીતે આ ગણવાની જરૂર નથી. જો તમે 1900 ના અવયવ પાડી શકતા હોય તો પછી તમારા દ્વિઘાત સૂત્રની રીતે ગણવાની કોઈ જરૂર છે નહીં. પણ જો તમે નથી પાડી શકતા તો પછી તમે આમાં દ્વિઘાત સૂત્ર વાપરજો. ઓકે, તો જુઓ મિત્રો અહીંયા આપણે હું તમને અવયવકરણની રીત શીખવાડું છું, ખાલી તમે થોડું ધ્યાન આપજો, થોડું તમારો ફોકસ રાખજો તો તમને આ 100% હેલ્પફુલ થશે. તમારે કોના અવયવ પાડવા છે, 1980 ના. કઈ શરતના આધારે પાડવાના છે કે ભાઈ તફાવત 1 આવવો જોઈએ, કારણ કે માઇનસ આપેલું છે 1980 એટલા માટે. તો તમારે શું કરવાનું, 1980 ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા લઈ લેવાની. બરાબર, તમે નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા એટલે જુઓ 45 નો વર્ગ 4 × 5 = 2025. ઓકે, ચલો મેં 45 લીધી. કેટલી લીધી, 45. હવે 45 લીધી મિત્રો મેં, તો 45 × 45 તો 2025 થાય છે. બરાબર, તો પછી મારે 45 કરતા એક સંખ્યા નાની લેવી પડે, તો હું લઉં, બે સંખ્યા લેવાની છે, તફાવત મારે કેટલું રાખવાનું છે, 44. બરાબર, ઓકે, તો મારે તફાવત કેટલું રાખવાનું છે, એનું 1 રાખવાનું છે, એટલે મેં આ સંખ્યા લીધી. હવે હું 45 × 44 કરું. બરાબર, ત્યાર પછી હું કરી શકું 44 × 43 કરી શકું. ઓકે, તો આ રીતે મારે થોડો તફાવત રાખીને આગળ ચેક કરી લેવા. હવે 45 × 44 કરો તમે, તો મારા હિસાબે ત્યાં જ જવાબ આવી જશે તમારો 45 × 44. 4 × 5 = 180. બરાબર, 45 × 180 બરાબર 1980. તો 45 ને 44 જ આવી ગયા. બરાબર, જવાબ. આપણે વધારે પડતું કોઈ જદ્દોજહદ કરવી પડી નહીં. તો તમારે શું કરવું પડશે, કોઈ બીજો એક્ઝામ્પલ આવશે મિત્રો એટલે એમ ડીપમાં ચર્ચા કરીશું, કારણ કે સમીકરણ કરવું એ વસ્તુ તમને ડીપમાં સમજાઈ શકું નહીં, અથવા તો એવું લાગશે તો સ્પેશિયલ એક સેશન કરી દઈશ તમારા માટે. બરાબર, પણ જુઓ કરવાનું છે શું, તમારી ઇન્ફોર્મ હું તમને સમજાવી દઉં. તમારે શું કરવાનું કે આના કરતા નાની સંખ્યા 45 નો 45 × 45 2025 થાય એટલે એના કરતા નાની સંખ્યા ઉપર કરવાની. આમાંથી કોઈક તો મેચ થઈ જશે. હવે બધા ગુણાકાર કરવા ના બેસવાનું, ખાલી એકમની સંખ્યાઓના ગુણાકાર કરવાના. 5 × 4 = 20, એકમનો 0 આવે છે તો આનો ચાન્સ બને છે, તો આનો ગુણાકાર ચેક કરી જોવાનો. આ 4 × 3 = 12 આવે છે, તો અહીંયા તો 2 આવશે, આનો એકમનો 0 છે તો નથી મેળ ખાતો, તો આ નહીં અડવાનું. પછી 43 × 42, તો 2 × 3 = 6, તો આને ચેક નહીં કરવાનું. પછી 42 × 41, તો આનો એકમનો અંક કેટલો આવશે, 41 1 × 2 2 આવશે, એટલે આને ચેક નહીં કરવાનું. પછી 41 × 40, તો આને ચેક કરવાનું. પણ અહીંયા જ આપણો જવાબ આવ્યો છે એટલે આપણે આગળ ચેક કરવા જવું પડ્યું નથી. ક્લિયર? ઓકે, તો ચલો અહીંયા લખી શકું x² - 45x - 44x અને -1980 બરાબર 0. તો x કોમન કાઢું તો x - 45. અહીંયા હવે જુઓ કેટલા કોમન કાઢવા પડશે મારા, માઇનસ, એક જ મિનિટ મિત્રો, અહીંયા કઈ નિશાની આવશે, પ્લસ નિશાની આવશે. બરાબર, કારણ કે a × c માઇનસ હતું તો મોટા અવયવ મધ્યમ પદની, નાના પદ કરે વિરોધી નિશાની. ઓકે, તો અહીંયા પ્લસ, કેટલા કોમન કાઢું, 44, તો કેટલા રહેશે, x - 45 બરાબર 0. તો x - 45 અને x બરાબર 44. તો x બરાબર 45 અથવા તો x બરાબર -44. બરાબર, ઓકે, જો x - 45 મળ્યા અને અહીંયા x + 44 મળ્યા છે. ઓકે, તો x બરાબર કેટલા મળશે, -44. તો આપણો ઉંમર તો કોઈ દારો ઋણ હોય નહીં, તો આપણો જવાબ કયો થઈ જશે, x બરાબર 45. ઓકે, હવે x ની કિંમત માંગી દીધી તો આપણો જવાબ થઈ ગયો 45. ઓકે, હવે આના સિવાય જો તમારા મિત્રો વિવેચકની રીતે ગણવું છે તો એ પણ ગણી શકાય. એમાં તમારે કરવાનું છે શું, વિવેચક ડી શોધી કાઢો. બરાબર, ઓકે, ચલો હું તમને અહીંયા સાઈડમાં ગણીને બતાવી દઉં. જો તમે શોર્ટ તમને આ રીત ફાઈ જશે તો તમે આગળ સ્કીપ કરીને જોઈ શકો છો, છતાં હું તમને વિવેચકની રીતે અહીંયા ગણી દઉં. બરાબર,
વિવેચકની રીતે ગણાવવાનું કારણ એક જ છે મિત્રો કે તમે મેન્સ માટે તમારે થોડો બેઝ અહીંયાથી જ રેડી થઈ જાય, કારણ કે મેન્સમાં જો તમારે પછી એ રીતે ગણવાનું કીધું હોય કે ભાઈ શ્રીધરાચાર્યની રીતે પેલી રીતે શોધો, તો માફ કરજો મિત્રો, તમે થોડા આગળ જઈને સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર? થોડા આગળ જઈને સ્ક્રીનશોટ લઈ લેજો પેલી રીત માટે, કારણ કે મારે અહીંયાથી બધું રિમૂવ થઈ ગયું છે. ચલો હવે આપણે ફરીથી આ એક્ઝામ્પલ ગણીએ વિવેચકની રીતે. આગળનું એક્ઝામ્પલ તમને અહીંયા રેકોર્ડિંગમાં મળી જ ગયો હશે, બરાબર? ઓકે, ચલો ભરતભાઈનો જન્મ 1960 માં થયો છે. ઓકે, તો મેં કીધું એ પ્રમાણે હાલની સાલ, જે સાલની વાત કરે છે એ સાલમાંથી 1960 બાદ કરો એટલે તમને એમની ઉંમર મળી જાય એ વર્ષની x+20. તો x² માઇનસ એક્સ માઇનસ 1960, 20 આ બાજુ આવે તો એ પણ માઇનસ થયા, બરાબર 0. તો x² માઇનસ એક્સ માઇનસ 1980 બરાબર 0. ચલો અહીંયા આપણે શું કરીએ, એ શોધી કાઢીએ. તો એ બરાબર કેટલું મળે છે તમને? એ બરાબર કેટલું મળશે મિત્રો? 1. બી બરાબર કેટલું મળશે? -1. અને સી બરાબર કેટલું મળશે? -1980. તો વિવેચક ડી બરાબર b² માઇનસ 4ac. તો b² એટલે કેટલો થયો? 1 નો વર્ગ માઇનસ 4. એની જગ્યાએ 1, સી ની જગ્યાએ -1980. ઓકે, તો -1 નો વર્ગ કેટલો થશે મિત્રો? 1 જ થશે. માઇનસ 1980 ગુણ્યા 4 કરો, 4 0 0, 8 4 32. ઓકે, 4 9 36, 37 38 ને 39, 4 1 4 ને 3 7, 7920. ઓકે, 7920. પણ આ 1980 માઇનસ હતા, માઇનસ માઇનસ કેટલા થઈ જશે? પ્લસ. તો તમારો જવાબ આવ્યો 7921. ઓકે, પણ આનું તમને વર્ગમૂળ કાઢતા આવડવું જોઈશે, બરાબર? તો 7921 નું વર્ગમૂળ કેટલું થશે મિત્રો? ઓકે, તો 7921 નું વર્ગમૂળ મિત્રો 89 થાય છે. કેટલું થાય છે? 89. બરાબર. પણ હવે ઉપયોગ અહીંયા નહીં, હવે કરવાનું છે આપણે. આ વખતે સાચવીને રિમૂવ કરું, બરાબર. હવે આપણે શ્રીધરાચાર્યના સૂત્રનો ઉપયોગ કરીએ. તો શ્રીધરાચાર્યના સૂત્રનો ઉપયોગ કરવો હોય તો આપણું સૂત્ર કયું છે? x બરાબર -b, એક વખત પ્લસ વર્ગમૂળમાં d ભાગ્યા 2a. બીજી વખત શું છે? x બરાબર -b પ્લસ વર્ગમૂળમાં d ભાગ્યા 2a. ઓકે, ચલો સોરી, એક વખત પ્લસ લેવાનું છે, બીજી વખત શું લેવાનું છે? માઇનસ લેવાનું છે. ઇરેઝર આ રહ્યું. ઓકે, તો અહીંયા હું લઈ લઉં માઇનસ. ચલો હવે -b, તો b ની કિંમત કેટલી આપેલી છે મિત્રો? -1 આપેલી છે, તો અહીંયા લખું -1 પ્લસ વર્ગમૂળમાં d એટલે કે કેટલા? અહીંયા 7921. ઓકે, ભાગ્યા 2a. તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ 1 થઈ ગયો. 7921 નું વર્ગમૂળ કેટલું થાય છે મિત્રો? 89 ભાગ્યા 2a એટલે કેટલા? a ની કિંમત 1 જ છે, તો 2 એકા 2. તો અહીંયા 90 ભાગ્યા 2 એટલે આપણો જવાબ કેટલો થઈ ગયો? 45. કેટલો થઈ ગયો? 45. ચલો બીજી વાત કરીએ અહીંયા. તો અહીંયા જુઓ હવે, x બરાબર, તો b ની કિંમત -1 માઇનસ વર્ગમૂળમાં d એટલે કે 29 21 બરાબર. ઓકે, તો જુઓ માઇનસ ભાગ્યા 2a, એની કિંમત 1 મૂકી દો. તો અહીંયા શું થઈ જશે મિત્રો? માઇનસ માઇનસ પ્લસ 1 માઇનસ 29 21 નું વર્ગમૂળ 89 ભાગ્યા 2. તો -88 આવશે, એકમાંથી 89 જાય તો ભાગ્યા 2. તો આ કેટલું મળ્યું તમને? -44. તો આ રીતે પણ તમે દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરી ગણી શકો છો. હવે x બરાબર -44 તો શક્ય નથી, તો આપણે x બરાબર કેટલા લેશું? 45. તો આપણો જવાબ થઈ જશે 45. ઓકે, ચલો આગળ વધીએ. બે સંખ્યાઓનો સરવાળો 10 છે અને ધન તફાવત 2 હોય તો સૌથી મોટી સંખ્યા કઈ? તો મિત્રો હવે આમાં તો બહુ લોડ લેવાનું નહીં, આ તો આપણે જે રીતે સોલ્વ કરતા આવ્યા છીએ એ જ. અહીંયા તમને શું કહે છે? x પ્લસ, ચલો બે સંખ્યાઓનો સરવાળો, તો પહેલી સંખ્યા, પહેલી દ્વિઘાત છે તો દ્વિઘાત રીતે જ ગણીએ. પહેલી સંખ્યા x, તો બીજી સંખ્યા કેટલી થઈ જશે? 10 - x. ઓકે, હવે મોટી કઈ અને નાની કઈ એ તમારે ધારી લેવાની. તો પહેલી
મોટી સંખ્યા બરાબર ધારી લો અને નાની સંખ્યા એ રીતે ધારો પહેલી બીજી કરતા. કેમ? કારણ કે તમને તફાવત ધન આપેલું છે ને એટલા માટે. તો મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા બરાબર 2. ઓકે, તો ચલો મોટી સંખ્યા તમારી કેટલી હતી? x. નાની સંખ્યા કેટલી થઈ ગઈ? -10 માઇનસ x. ઓકે, તો અને અહીંયા 2. ઓકે, તો ચલો અહીંયા છોડીએ તો x માઇનસ 10 માઇનસ માઇનસ પ્લસ x બરાબર કેટલા થઈ ગયા? 2. તો 2x માઇનસ 10 બરાબર 2. તો 2x બરાબર કેટલા? 12 થઈ જશે. તો x બરાબર કેટલા થઈ ગયા? 6. 6 દુ 12. તો મોટી સંખ્યા x ધારી દીધું. મોટી સંખ્યા કઈ થઈ જશે? x. અને નાની સંખ્યા માંગી હોત તો 10 માંથી x હોય તો કેટલા મળતા? સોરી, 10 માંથી x એટલે કે 6 જતા તો 4 મળતા. પણ મિત્રો આ રીતે કરવાની જરૂર નથી. એમને એવું તો ઓપ્શનમાં કીધું તો છે, પણ આ વસ્તુ આપણે દ્વિચલની રીતે પણ કરી શકીએ છીએ. બરાબર, દ્વિચલની રીતે સિમ્પલ રીતે કરી શકીએ છીએ આપણે કે ભાઈ મોટી સંખ્યા, એક જ સેકન્ડ, મોટી સંખ્યા x લઈ લો અને નાની સંખ્યા y લઈ લો, બંનેનો સરવાળો 10. પેલી x લઈ લો મોટીમાં નાની બાદ કર્યો તો તફાવત કેટલો મળે છે? 2. બસ સિમ્પલ. બંને સમીકરણોનો સરવાળો કરતો તો આ કેટલા થઈ ગયા? 2x બરાબર 12. તો x બરાબર કેટલા મળ્યા? 6. મળી ગઈ ફટ દે. પણ મિત્રો આ તો દ્વિઘાત ચેપ્ટર ચાલો છે, એટલે બાય ચાન્સ ગણવાનું થાય તમને 1-2 માર્ક્સમાં દ્વિઘાત સમીકરણની રીત કે એવું કોઈ મેન્શન કરો તો આ રીતે આપણે ગણી શકીએ છીએ. ઓકે, આગળ વધીએ. એક લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ 21 સેમી સ્ક્વેર છે. જો તેની પરિમિતિ 20 સેમી હોય તો કાગળને ચોરસ કાગળમાં ફેરવવા માટે તેની કેટલી લંબાઈ તરફથી કાગળને કાપવું જોઈએ? તો જો મિત્રો, હવે અહીંયા એનું ક્ષેત્રફળ આપી દીધું છે તમને. બરાબર, બીજું પરિમિતિ આપી દીધી છે. તો જો પરિમિતિ એક રીતે સરવાળો બતાવે છે, ક્ષેત્રફળ એક રીતે ગુણાકાર બતાવે છે. તો અહીંયા તમારા દ્વિચલ સુરેખ સમીકરણ કામ લાગશે નહીં. અહીંયા તો તમારે પછી દ્વિઘાત જ વાપરવું પડશે. ઓકે, તો દ્વિઘાત માટે તમારે સૌથી પહેલા સરવાળા બાદબાકીના સંબંધને પહેલો પકડવાનો, એટલે પરિમિતિની વાત કરીએ. ઓકે, હવે લંબચોરસની વાત કરી છે. ખાસ મિત્રો આ સિનારીઓ ચેક કરી લેવાનો કે લંબાઈ તરફથી કાપવાનું કીધું છે. મતલબ તમારો લંબચોરસ કાગળ છે, લંબચોરસના આકાર બે હોઈ શકે. જુઓ, એક આ પણ લંબચોરસ છે અને આ પણ લંબચોરસ છે, પણ આ લંબાઈથી વધારે લાંબુ છે અને આ પહોળાઈથી વધારે પહોળો છે. એટલે અહીંયા લંબાઈ મોટી છે, પહોળાઈ નાની છે. અહીંયા પહોળાઈ મોટી છે ને લંબાઈ નાની છે. અહીંયા કાપવાનું ક્યાંથી કહે છે? લંબાઈ તરફથી કાપવાનું કહે છે. એનો મતલબ અહીંયા લંબાઈ વધારે હશે. લંબાઈ કેવી હશે? વધારે. અને પહોળાઈ કેવી હશે? ઓછી. એ તો નક્કી થઈ ગયું. આપણે આને L લઈ લઈએ અને આને શું લઈ લઈએ? B. ઓકે, તો લખીએ ચલો લંબચોરસની પરિમિતિ. લંબચોરસની પરિમિતિ કેટલી આપેલી છે? 20. તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર કેટલા થઈ ગયા? 20. હવે મિત્રો હું મારી સહુલિયત માટે પહોળાઈ બરાબર ગમે તે બરાબર એક x ધારી લઉં છું. તો મેં લંબાઈ બરાબર x ધારી લીધા. શું કરે? લંબાઈ બરાબર કેટલા ધારી લીધા? x. આવું જોજો, તો 2 કૌંસમાં x, b ની જગ્યાએ હાલ b જ રાખું છું. બરાબર, x પ્લસ b, 2 ગુણાકારમાં અહીંયા ભાગાકારમાં આવી ગયા તો 20/2. તો x પ્લસ b બરાબર કેટલા મળ્યા? 10. તો અમારે b ની પહોળાઈ લેવી હોય તો એ પણ x ના સ્વરૂપમાં જ લેવી પડશે, એટલે 10 માઇનસ x મળી મને. તો જુઓ આ મારી કેટલી થઈ ગઈ? 10. અને મેં આને કેટલી લીધી? 10 માઇનસ x. ક્લિયર થઈ ગયું મિત્રો આ વસ્તુ? ઓકે, હવે આપણે ગણતરી તરફ આગળ વધીએ. તો હવે વાત કરીએ ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ શું થાય? લંબચોરસનું ક્ષેત્રફળ. તો કેટલું આપેલું છે અહીંયા? 21. મતલબ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 21. અચ્છા, લંબાઈ કેટલી હતી આપણી? x ધારી હતી આપણે. કેટલી ધારી હતી? x. ઓકે, અહીંયા લખી દઈએ કે લંબાઈ બરાબર x લેતા. ઓકે, તો ચલો લંબાઈ આપણે x લીધી હતી, તો આપણને પહોળાઈ કેટલી મળી હતી? b બરાબર 10 માઇનસ x. ઓકે, તો લંબાઈ x લીધી તો હું x l ની જગ્યાએ, આમ તો l રાખીને ગણો તો ચાલે. આને l લો અને આને 10 માઇનસ l લો, પણ l એકમાં કન્ફ્યુઝન થઈ જાય તમારે, એટલા માટે મેં અલગથી x ધારી છે. અધરવાઇઝ કોઈ x અલગથી ધારવાની જરૂર નથી. તમે અહીંયા લંબાઈ l ધારી લીધી, તો અહીંયા 10 માઇનસ l લખો, કશું વાંધો નહીં. અને અહીંયા જે x લેવાનો છે સમીકરણમાં, ત્યાં l લઈને ચાલો, કોઈ પ્રોબ્લેમ થશે નહીં. ઓકે, તો ચલો અહીંયા કિંમતો લખી દઈએ. l ની કિંમત મેં કેટલી ધારી છે? x. b ની કિંમત કેટલી ધારી હતી? કેટલી મળી હતી? તો 10 માઇનસ x મળી હતી બરાબર 21. તો આ x અંદર ગુણાશે તો શું થશે મિત્રો? 10 માઇનસ x સ્ક્વેર બરાબર 21. હવે પ્રામાણિક સ્વરૂપમાં ફેરવીએ તો x સ્ક્વેર ને ધન બનાવવો તો જમણી બાજુ લઈ જઈએ. 10x એ બાજુ આવશે, x ગુણ્યા 10x હતા. ઓકે, 10x એ બાજુ આવશે તો કેવા થઈ જશે? માઇનસ 10x
પ્લસ 21 બરાબર 0. તો 21 ના અવયવ પાડો, સરવાળો 10 થાય તો 7 તરી 21. તો x² માઇનસ 7x માઇનસ 3x પ્લસ 21 બરાબર 0. ચલો x કોમન કાઢું તો x માઇનસ 7 માઇનસ 3 કોમન કાઢું તો x માઇનસ 7 બરાબર 0. તો x માઇનસ 3 અને x માઇનસ 7 બરાબર 0. તો x બરાબર 3 મળે અથવા તો x બરાબર 7 મળે. ઓકે, હવે મિત્રો અહીંયાથી તમારું વસ્તુ તમારે ક્લિયર થવું જોઈએ કે તમે લંબાઈ સાઈડથી કાપવાનું છે એટલે અહીં લંબાઈ મોટી હશે, એટલે લંબાઈ કેટલી હશે? 7 હશે. લંબાઈ કેટલી હશે? 7. ઓકે, 3 તો તમે લઈ ના શકો કારણ કે 3 માંથી તમારે આગળ જતો તો કેટલા 10 માં તમે 3 તો લઈ ના શકો કારણ કે 3 લઈશો તો પહોળાઈ 7 થઈ જશે. બરાબર. ઓકે, તો આવું તમારે અહીંયા જો મિત્રો ફરીથી સમજી લો ઘણાને એમ હશે કે કેમ ના લઈ શકાય. તો જો x બરાબર તમે 3 લેશો તો તમારે આ રીતનું માપ થાય, આ 3 તો પછી તમારે 10 માઇનસ 3 કરો તો પહોળાઈ 7 થાય, એટલે આ રીતનું ચોરસ મળે. પણ હકીકતમાં તો આપણને શું કીધું છે? લંબાઈ લાંબી છે એટલે પછી તમારે લંબાઈને કેટલી લેવી પડશે? 7 લેવી પડશે અને પહોળાઈ કેટલી લેવી પડશે? 3. ઓકે, તો ચલો l બરાબર 7 લેતા તો પહોળાઈ કેટલી મળશે? b બરાબર 10 માઇનસ એક્સ એટલે x બરાબર l લઈએ. બરાબર. તો b બરાબર તમારે 10 માઇનસ એક્સ કરવા પડશે તો 10 માઇનસ 7 એટલે કેટલા થયા? 3. હવે આ તમારી 3 છે અને આ તમારી 7 છે. તો આને કેટલા સેન્ટીમીટર કાપો તો આ ચોરસ થાય? તો તમારે વધારાનું કેટલા સેન્ટીમીટર કાઢી નાખવું પડે? 4 સેન્ટીમીટર કાઢી નાખવું પડે. બરાબર. ઓકે, કેટલા સેન્ટીમીટર કાઢી નાખવું પડે? 4 સેન્ટીમીટર કાઢી નાખવું. તો અહીંયા આપણો ઓપ્શન આવશે 3 અને 4 અને આ મિત્રો સાચો પણ છે. જો એવું પૂછ્યું હોત ને કે કેટલા સેમીનું ચોરસ બને તો જવાબ આપણો આવત કે 3 સેમીનું ચોરસ બને. પણ કેટલા સેમીથી કાપવું જોઈએ તો તમે આ બાજુથી કાપો તો 3 સેમી એ કાપી શકો અને આ બાજુથી કાપો તો તમારે 4 સેમી કાપવું પડે. હા, જો તમને અહીંયા એવું પૂછ્યું હોત રકમમાં કે કેટલા સેમીનું ચોરસ બને તો તમારો જવાબ આવતો 3 સેમીનું ચોરસ બને. પણ તમારે કેટલા સેમીથી કાપવું જોઈએ તો તમે આ સાઈડથી કાપી શકો છો, આ બાજુથી કાપો અને આ બાજુથી કાપો, આ બાજુથી કાપો તો 4 સેમી કાપવું પડશે અને આ બાજુથી કાપો તો 3 સેમી કાપવું પડશે. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. આગળ વધીએ. કર્ણનું માપ 25 સેમી હોય, કર્ણનું માપ કેટલું છે? 25 સેમી. એવા કાટકોણ ત્રિકોણની પરિમિતિ 60 હોય તો ક્ષેત્રફળ શોધો. ઓકે, પરિમિતિ 60 હોય તો ક્ષેત્રફળ શોધો. કર્ણનું માપ 25 આપી દીધું છે તો બાકીની બે બાજુનું માપ શોધવાનું છે. આનું માપ x લઈ લો તો આનું માપ કેટલું થશે મિત્રો? તો જુઓ a b c. ઓકે, તો ચલો ab બરાબર તમે ધારી લો કે x, AC તમને કેટલો આપી દીધો છે? 25. તો હવે પરિમિતિ આપેલી છે. કેટલી શું આપેલું છે? પરિમિતિ. તો AC એ BC શોધવો હોય તો BC બરાબર પરિમિતિમાંથી શું કરવું પડે? પરિમિતિમાંથી બાકીની બે બાજુ બાદ કરી દેવી પડે તો AB માઇનસ AC. તો પરિમિતિ તમારી 60 હતી, એમાંથી AB નું માપ x અને બીજું AC કર્ણ છે તમારું તો એ 25 બાદ કરી દો. બરાબર. તો 60 માંથી 25 જોઈએ તો 35 માઇનસ x. તો BC નું માપ કેટલું મળ્યું? 35 માઇનસ x. અને તમારે x નું માપ તો શોધવું પડશે ને. તો હવે આપણને ખબર છે કે આ કાટકોણ ત્રિકોણ છે તો આકૃતિ પરથી AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ થાય. ચલો AB નો વર્ગ કેટલો થઈ જશે મિત્રો? તો AB તમને x આપીશું તો x², BC નો વર્ગ એટલે કે 35 માઇનસ x નો વર્ગ બરાબર અને AC નો વર્ગ. તો AC નો વર્ગ તમારે કેટલું થઈ જશે? 25 નો વર્ગ. ઓકે, તો x², 35 નો વર્ગ એટલે a² કરવું પડશે એટલે કેટલા થઈ જશે મિત્રો? 3 4 12 1225. અહીંયા માઇનસ 35 દુ 70x પ્લસ x² અને બરાબર 625. ઓકે, ચલો x² વત્તા x² કેટલા થઈ ગયા? 2x² માઇનસ 70x. ઓકે, હવે અહીંયા કેટલા હતા આપણી જોડે? 1225 1225 માઇનસ 625. આ બાજુ આવશે માઇનસ થઈ જશે બરાબર 0. તો આપણને શું મળ્યું મિત્રો? સમીકરણ મળ્યું 2x² માઇનસ 70x અને 1225 માંથી 625 જાય તો 600 બચે તો પ્લસ 600 બરાબર 0. હજુ બે વડી સમીકરણ ભાગી શકીએ છીએ તો x² માઇનસ 35x પ્લસ 300 બરાબર 0. બે વડે ભાગતા. ઓકે, ચલો હું મારું લોકેશન થોડું ચેન્જ કરી લઉં અહીંયા. તો
ચલો હવે હા 2 વડે ભાગ્યો. હવે a ગુણ્યા c કરો કેટલું થાય છે 300. 300 ને અવયવ પાડો તો સરવાળો 35 થાય. તો 15 દુ 30 એટલે 15 ગુણ્યા 20 કરો. બરાબર 15 ગુણ્યા 20 કરો તો પણ 300 થશે અને 15 વત્તા 20 કરશો તો કેટલા થશે 35. તો આપણે 15 અને 20 લેવાનું થઈ ગયું. શરત પ્રમાણે મોટો અવયવ હંમેશા આગળ રાખવાનો. a ગુણ્યા c ધન હતું તો બંને પદ કરી મધ્યમ પદની જ નિશાની આવશે. પ્લસ 300 બરાબર 0. તો x કાઢું તો x માઇનસ 20. અહીંયાથી માઇનસ 15 કોમન કાઢું તો x માઇનસ 20 બરાબર 0. ઓકે તો અહીંયા x માઇનસ 20 અને x માઇનસ 15. ઓકે તો બરાબર 0. તો x બરાબર 20 મળ્યો અથવા તો x બરાબર કેટલો મળ્યો 15 મળ્યો. ઓકે તો જુઓ મિત્રો હવે સિમ્પલ જ છે. જો તમે આને 15 લેશો તો 35 માંથી 15 જશે તો આ કેટલું મળશે 20 મળશે. જો આનો 20 લો છો તો આ કેટલો મળશે 15. એટલે આ બંને બાજુ નક્કી છે, એક 15 હશે અને એક 20 હશે. તો તમે x બરાબર 20 લઈને ચાલો તો આ બીજી બાજુ BC તમને કેટલી મળશે 15 મળશે. ઓકે હવે જુઓ x બરાબર તમે કેટલા લીધા, હું પેન ચેન્જ કરી લો. ઓકે તમે x બરાબર કેટલા લીધા, ચલો 20 લીધા. x બરાબર કેટલા લીધા આપણે 20 લીધા. બરાબર તો અહીંયા 35 માંથી 20 જોઈએ તો 35 માંથી 20 જશે તો કેટલા બચશે 15. સિમ્પલ. તો આ તમારી 20 અને આ તમારી 15. હવે તમારી જોડે માંગ્યું છે શું મિત્રો, ક્ષેત્રફળ માંગ્યું છે. કોનું, કાટકોણ ત્રિકોણ ABC નું. તો કાટકોણ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ એટલે 1/2 AB અને BC માંથી ગમે તેનો પાયો લઈ શકો છો અથવા ગમે તેનો વેધ લઈ શકો છો. બરાબર ઓકે ક્લિયર. કારણ કે આ કાટખૂણો બનાવતી બાજુ છે અથવા તે પણ લખી શકો 1/2 ગુણ્યા 2 કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર. તો 2 કાટખૂણો બનાવતી બાજુઓ કઈ છે AB અને BC. બરાબર તો 1/2 AB નું માપ લખી દઈએ 20, BC નું માપ લખી દઈએ 15. તો અહીંયા 2 દાન 20 અને 150. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી 150.